नमो लोये सौव साहुणम् नमो लोये सव साहुणम् ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सौव पावपणासनो सर्वभावपणासनो मंगलानं च सौवेसिं मंगलानं च सर्वेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद सच्चिदानंद जय सच्चिदानंद जय तो तमारे पीवाज पड़से 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 हिसाबी छे व्यवहार शोधोने जड़ से हिसाबी छे व्यवहार शोधो ने जड़ से जय तो तमारे पीवाज पड़से जय तो तमारे पीवाज पड़से कसायो ने रागे द्वेषे वीटाया छे संबंध कसायो ने रागे द्वेषे वीटाया छे संबंध आपने उकेलवाना गूंचेला ऋणानुबंध આપણે ઉકેલવાના ગુંચેલા ઋણાનુબંધ જેને તમે રોક્યા હશે તે જ તમને રોકશે જેને તમે રોક્યા હશે તે જ તમને રોકશે જેને સળી કરી હશે તે જ સામો ટોકશે જેને સળી કરી હશે તે જ સામો ટોકશે હિસાબી છે વ્યવહાર શોધોને જડશે હિસાબી છે વ્યવહાર શોધો ને જડશે જે તો તમારે પીવા જ પડશે જય તો તમારે પીવા જ પડશે મનથી જે બાંધ્યું હશે ભોગવતું મન કૂદશે મનથી જે બાંધ્યું હશે ભોગવતું મન કૂદશે વાણીથી જે બોલ્યા હૈશું તેવા પડઘા ગૂંજશે વાણીથી જે બોલ્યા હૈશું તેવા પડઘા ગુંજશે તનથી ધોપ્યા તાણા વાણા ચિત્રામણો દેખજે મનથી
दृष्टि केरा जोखमे सृष्टि चलती आपणी दृष्टि केरा जोखमे हिसाबी छे व्यवहार सोधो ने जड़ से हिसाबी छे व्यवहार शोधो ने जड़ से ઝેર તો તમારે પીવા જ પડશે तो तमारे पीवा ज पड़शे આધિ વ્યાધિ ઉપાધિના ત્રણ સોળ ખૂંચશે આદિ વ્યાધિ ઉપાધિના ત્રણ સૂળો ખૂંચશે આધિ વ્યાધિ ઉપાધિના ત્રણ સોળો ખૂંચશે આદિ વ્યાધિ ઉપાધિના ત્રણ સૂળો ખૂંચશે વિષયોમાં ખેંચતાણે તારા છોડો વાગશે વિષયોમાં ખેંચતાણે તર છોડું વાગશે પાસવતાને પોષનાર દિલમાં વિષ રાખશે વાસવતાને પોષનાર દિલમાં વિષ રાખશે ઝેરને પચાવનાર નીલકંઠ બનશે જેને પચાવનાર નીલકંઠ બનશે હિસાબી છે વ્યવહાર શોધો ને જડશે હિસાબી છે વ્યવહાર શોધો ને જડશે ઝેર તો તમારે પીવા જ પડશે ઝેર તો તમારે પીવા જ પડશે કડક મીઠી ચા પાનારી કોમલ અંગી વજ્ર હોય કડક મીઠી ચા પાનારી કોમલ અંગી વજ્ર હોય કખણ અંગાને ધ્રુજાવે ત્રાગે કપટી શસ્ત્ર હોય કટકણાંગાને ધ્રુજાવે ત્રાગે કપટી શસ્ત્ર હોય સોદાબાજી શેર બજારી રીપેમેન્ટી રમતે સોદાબાજી શેર બજારીની પેમેન્ટી રમતે ઊંચા નીચે ઇન્ડેક્સોમાં પૂદગલ મોહી ભમતે ઊંચા નીચી ઇન્ડેક્સોમાં પૂદગલ મોહી ભમતે હિસાબી છે વ્યવહાર શોધો ને જડશે હિસાબી છે વ્યવહાર શોધો ને જડશે ઝેર તો તમારે પીવા જ પડશે ઝેર તો તમારે પીવા જ પડશે બે નંબરના નાણા જેવી દો નંબર કી અપની ફાઇલ બે નંબરના નાણા જેવી દો નંબર કી अपनी फाइल બે નંબરના નાણા જેવી દો નંબર કી અપની ફાઇલ બે નંબરના નાણા જેવી દો નંબર કી अपनी फाइल ઇન્કમ ટેક્સ ઓફિસર જેવા કાંટા ચોરી હસબન્ડ વાઇફ ઇન્કમ ટેક્સ ઓફિસર જેવા કાંટા ચોરી હસબન્ડ વાઇફ બે નંબરના ચોપડાને એક નંબર સંભાળજે બે નંબરના ચોપડાને એક નંબર સંભાળજે જાતે ચિતરેલું છે ડ્રોઈંગ નિષ્ફળ યાદ નિભાવજે જાતે ચિતરેલું છે ડ્રોઈંગ ફરિયાદની ભાવજે હિસાબી છે વ્યવહાર શોધો ને જડશે હિસાબી છે વ્યવહાર શોધો ને જડશે ઝેર તો તમારે પીવા જ પડશે તો તમારે પીવા જ પડશે
કડક મીઠી સુગર કોટે સાંસારિક સ્ટાઈલો કડવી મીઠી સુગર કોટેડ સાંસારિક સ્ટાઈલો મોઢ બગાડી પીઓ તોય ફરજિયાત ફાઈલો જબરજસ્તી બળજબરીથી પીવા જ પડશે તલમાં છે તેલ તેથી પીલાવું જ પડશે હિસાબી છે વ્યવહાર શોધો ને જડશે ઝેર તો તમારે પીવા જ પડશે ભૌતિક સુખથી દેહ વિટામિન વધુ ગારવતા ખૂંચશે ભૌતિક સુખથી દેહ વિટામિન વધુ ગારવતા ખૂંચશે અપમાનોથી આત્મ વિટામિન ઉખડે મોહ સમૂળે 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 અપકારી એ ઉપકારી છે વૈરાગ્ય વધારશે અપકારી એ ઉપકારી છે વૈરાગ્ય વધારશે સમતા સ્થાપક નિમિત્તોને વ્યવસ્થિત બેઠાવશે 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 હિસાબી છે વ્યવહાર શોધો ને જડશે હિસાબી છે વ્યવહાર શોધો ને જડશે ઝેર તો તમારે પીવા જ પડશે આપણા જ રિઝલ્ટો આંખ સામે આવશે 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 આવે છે તે સ્વીકારી લો દુનિયા આ થમશે આવે છે તે સ્વીકારી લ્યો દુનિયા આ થમશે અપમાન દેનારા નિજ શક્તિ આપશે અપમાન દેનારા નિજ શક્તિ આપશે અપમાન દેનારા નિજ શક્તિ આપશે સમજીને સમાનારા કર્મ ખપાવશે હિસાબી છે વ્યવહાર શોધો ને જડશે ઝેર તો તમારે પીવા જ પડશે જેવું તને જોઈએ છે તેવું પહેલા આપજે
તને જોઈએ છે તેવું પહેલા આપજે. જેવું તને જોઈએ છે તેવું પહેલા આપજે. કે જેવું તને એવું કહે છે કે તારે સીટ જોઈતી તો સીટ બીજાને આપી. યોગેશભાઈ મને ઓલરેડી સીટ આપી લીધી એટલે મારે પછી હવે આપવી પડે છે એવું કહે છે. તમને જેવું જોઈતો એવું આપજો. કેટલી સિમ્પલ વાત છે. સિમ્પલ વાત છે ને કે નથી સિમ્પલ વાત? જો પાછું આપણે નક્કી તો કરાય, નક્કી તો કરાય, નક્કી તો કરાય. એવું તો નક્કી તો કરાય ને કે ભાઈ આવું હોવું ઘટે. ભલે ઊંધું લાવેલા છે ને વાંધો નહીં, ક્યાં લાવ્યા છે ને હા નક્કી તો કરાય ને કે આવી સિસ્ટમ આવી છે. આપણે વિજ્ઞાન સમજી લઈએ, સિસ્ટમ શું છે એ જાણી લઈએ તો ભલે ભૂલ થાય પણ ભૂલ ખબર તો પડે ને. ભૂલ ખબર તો પડે ને. તો ભૂલ ખબર જ ક્યાંથી પડે? આપણે તો બધા વ્યવહારમાં આપણને લાગે બધું બરાબર જ છે પણ ભૂલથી જ ભરેલું છે બધું. ને પણ હવે આ ખબર પડી એટલે હવે આપણે ભલે ના આપીએ ના પણ ખબર પડે ને કે ભૂલ થઈ. ભૂલ થઈ ખબર પડે એનો મતલબ શું થયો કે આપવાનું હતું. એટલે મનથી તો આપતો થયો ને, ભલે અપાયું નહીં પણ મનથી આપતો થયો ને. ભગવાન કે બસ એટલું જ બહુ થઈ ગયું. અમે તારો વ્યવહાર નથી જોતા, તારો અંદર આશય શું છે એ જોઈએ છે. શું જુએ છે? આશય જુએ છે. તને એવું હોય ચોરી કરતો હોય માણસ અને એને એમ અંદર થઈ જાય કે નથી કરવા જેવું, બસ પતી ગઈ વાત. આપણે સમજીએ કે સપોઝ કોઈ આપણને મોબાઈલ આપ્યો, આપણી પાસે ઓલરેડી છે અને કોઈ મને મોબાઈલ આપ્યો તો શું થાય? મજા આવે? કેમ ના આવે? તમારી પાસે ઓલરેડી એક મોબાઈલ છે અને બીજો મોબાઈલ તમને આપે છે તો શું થાય? વધારાનો હોય તો બીજાને આપી દઈએ. ઓહો મન તો ઠંડક થઈ ગયો. અપાય બીજો અપાય. આપણા છોકરાઓને આપી દઈએ એ વાત જુદી છે પણ અપાય ના. મોબાઈલ આપતો હતો બાપા. શું કરવાનું છે? હું તો પૂછું છું તું મોબાઈલ તારી સારી વાત છે, તારું મન મોટું કહેવાય, સારું કહેવાય, બીજાને બહુ સારું કહેવાય. આપણે જનરલ પૂછીએ છીએ તો કોઈ આપણને મોબાઈલ આપી દે, સોનાની ચેન આપી જાય તો મજા આવે ને. મોબાઈલ તો આપી ના કરે, કપડા છે ને તૂટી જાય, જૂના થઈ જાય ને તો એને તોડીને વાસણ ટકરા કરી નાખી થાય, કોઈ આપી ના શકે. ના આપી કાંઈક એટલે હું જુદું કહેવા માંગુ છું. હું કહેવા શું માંગુ છું કે તમને કોઈ વસ્તુ મળે તો તમે એન્ગેજ થાવ છો કે ફ્રી થાવ છો? એન્ગેજ થઈ ગયા ને એટલે તમારી મુક્તતા ઓછી થઈ ગઈ ને. આ કહેવા માંગુ છું. કોઈ વસ્તુ તમે રાખી મૂકશો અથવા તમને કંઈ મળે છે તો તમે એન્ગેજ થઈ ગયા. બે મોબાઈલ આવ્યા, એક મોબાઈલ હતો તો ઓલરેડી એન્ગેજ હતા, બીજો મોબાઈલ તો કે હજુ આને વાપરવો પડશે થોડોક હવે એમ કરીને પણ તમે એન્ગેજ થઈ જશો. એટલે ભગવાને અપરિગ્રહ નામનું વ્રત આપેલું કે જેટલું તમે પરિગ્રહ ઓછો કરશો એટલે તમે મુક્ત રહેશો. પણ આપણે સીધી વાત તો સમજી શકીએ એવા નથી. એટલે કીધું કે જેમ બને તેમ આપજો. આપશો તો આવ્યા જ કરશે, આવ્યા જ કરશે, આવ્યા જ કરશે, આવ્યા જ કરશે. અને લેશો તો જયા કરશે. હવે જયા કરે એટલે આપણને ગમે ના. કોઈ વસ્તુ તૂટી જાય, ફૂટી જાય, ચાલ્યા જાય, ખોવાઈ જાય, ચોરી કરે, એ બધું જયા કરે. જવાના રસ્તા બહુ જુદા જુદા છે અને આવવાના રસ્તા બહુ જુદા જુદા છે. આપો તો આવ્યા કરે, લો તો જયા કરે. જાય તો કઈડીને જાય. એટલે બહુ એટલે કે છે કે જેવું તને જોઈએ છે તેવું તું આપજે. બહુ સિમ્પલ વાત છે, એટલી સિમ્પલ વાત છે. ખાલી આ વાતને સમજી રાખવાની. જેટલું થયું એટલું સાચું. આપણે ક્યાં રાતોરાત થઈ જવાનું છે? કંઈક નાની થઈ જવાનું? થઈને જવાનું. વાત સમજી લેવાની. થયું ના થયું પછીની વાત.
પણ આવું હોવું ઘટે એવું તો થઈ જવું જોઈએ. આપણે રાતોરાત વર્તન બદલવા નથી માંગતા, રાતોરાત કશું કરવા નથી માંગતા. વાત સમજી લો એમ કહીએ. અત્યાર સુધી આપણને લેવામાં ઇન્ટરેસ્ટ હતો. હવે આ જ્ઞાન પછી નોર્મલી આ જ્ઞાન પછી લેવામાં ઇન્ટરેસ્ટ નથી આવતો, આપવામાં ઇન્ટરેસ્ટ આવે. પણ હજુ કદાચ કંઈક રહી ગયું હોય તો આપણે જોઈ લેવું કે સંતો આવું શું કરે, આપો, આપી છૂટો, બહુ આનંદ આવશે. જોજો, એક વખત ટ્રાય મારજો, બહુ મજા આવશે. એટલું ફાઇન મન થશે ને કે વાત નહીં કરવાની. એનું વર્ણન, અમુક વસ્તુનું વર્ણન શબ્દમાં નથી. તો તમે અનુભવ કરશો તો તમને ખબર પડશે કે ઓહો આવું છે. પણ આપણને અંદરથી એનો પ્રત્યેનો મોહ હોય ને એ જકડી રાખે એટલે ના અપાય. આપવું સહેલું નથી, બહુ મોટી વસ્તુ છે, પણ મોક્ષે આવડે જવાનું છે ને એટલે આ શીખવાનું આપવાનું. આપવાથી બધા જગતના બધા સુખો સામે આવીને પડે. અંદર કેવો ભાવ થાય કે હોય તો આપવું જ છે, પણ બહારના સંજોગે હા તો એ તો સારું કહેવાય ને, એ તો સારું કહેવાય. હોય તો આપવું છે તો વાત જ ક્યાં કે. એ તો ભલે નાની નાની વસ્તુ આપીએ. કોઈને ફાટેલો કપડું પણ અપાય ને, પેલો વાળો આવે એટલે ફાટેલું કપડું અપાય ને, એમાં શું વાંધો છે? એમ કઈ ને કઈ આપતા શીખો. ભલે નાનું ચાલુ કરો ને, કિંમત ઓછી હોય તેની એ રીતે આપવાનું ચાલુ કરો. મન મોટું થાય એ બહુ મોટી વસ્તુ. મન મોટું કરવાનો સહેલામાં સહેલો રસ્તો છે. ચાલો, જેવું તને જોઈએ છે તેવું પહેલા આપજે. જેવું તને જોઈએ છે તેવું પહેલા આપજે. જેવા ફળ ચાખવા છે તેવા બીજ રોપજે. જેવા ફળ ચાખવા છે તેવા બીજ રોપજે. કેરી તારે ખાવી હોય તો આંબલા તું 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 રોપજે. કાયા કેરી ધરતીમાંથી દ્વેષ હિંસા નીંદજે. કાયા કેરી ધરતીમાંથી દ્વેષ હિંસા નીંદજે. હિસાબી છે વ્યવહાર શોધો ને જળશે. હિસાબી છે વ્યવહાર શોધો ને જડશે. આ વાક્ય બહુ મજાનું છે. હિસાબી છે વ્યવહાર. શું છે વ્યવહાર? કેવો છે? હિસાબી. કેવો છે? એટલે તમને કઈ પ્રોબ્લેમ થયો તો તમને લાગે છે કે મારી તો ભૂલ આમાં છે જ નહીં, પણ હિસાબી છે વ્યવહાર એટલે કઈ કનેક્શન છે. કઈ કનેક્ટ નહીં એટલે કે વ્યવહાર કેવો છે? હિસાબી છે. આ બે લાઈન ખાલી કશું ના. આમ તો બધી બહુ લાઈનો સરસ છે, પણ આ બે લાઈન ઝેર તો તમારે પીવા પડશે. અને હિસાબી છે વ્યવહાર શોધો ને જળશે. એટલે આપણે રસોડામાં કઈ ખોવાઈ ગયું હોય કે મરચું ના મળતું હોય તો શોધીએ તો જડે ને. એવી રીતે પૈસા ખોવાઈ ગયા તો શોધે તો જડે, ક્યાંક મુકાઈ ગયા તો શોધે તો જડે. એવી રીતે આપણને દુઃખ આવ્યું તો શોધવાનું કે કેવી રીતે આવ્યું. ના મળે તો સમજી જવાનું કે આ દાદા ભગવાને કીધું છે ને કે વ્યવહાર હિસાબી છે. કેવો છે? વ્યવહાર હિસાબી છે. આ શરીર સાથેનો પણ હિસાબ છે, દાંત સાથેનો પણ હિસાબ છે, માણસ સાથેનો હિસાબ છે, ઘર સાથેનો હિસાબ છે, પગ સાથેનો હિસાબ છે, પગના નખ સાથેનો હિસાબ છે, વાળ સાથેનો હિસાબ છે, કાન સાથેનો હિસાબ છે. બધો હિસાબ વાળું છે. આખું શરીર, આખું મન, બુદ્ધિ બધું હિસાબ વાળું છે. છોકરા હિસાબ વાળા છે, સાસુ સસરા હિસાબ વાળા છે. હવે સાસુ સસરા હિસાબ વાળા હોય તો મજા આવે ને? કેમ ના મજા આવે? કેમ ના મજા આવે? હે
પણ હિસાબી છે. હિસાબી છે એ વાત બરાબર છે હા. પણ જ્યારે જ્ઞાન ન હતું ત્યારે બહુ દુઃખ અપાય. એનો વાંધો નથી. એ તો બધાએ જ કહ્યું છે ને. જ્યાં સુધી ભાન નહોતું કે આ હિસાબી છે ત્યાં સુધી તો બધાએ જ કહ્યું છે કે તું શેનો રોગ મારે, હું મારીશ રોગ. હવે ખરો રોગ શું છે? હિસાબ ચૂકવવા માટે. ના ચૂકવાય, આપણે રાતોરાત કઈ ના ચૂકવાય. રાતોરાત ચૂકવાય તો તરત મોક્ષે ચાલ્યા જાય કે એમ કેમ થતું હશે. એમને થાય ને ભગવાનને પણ બહુ તકલીફ પડતી. ખ્યાલ આવ્યો ને? પણ આપણો આશય શું હવે થવો જોઈએ કે આ હિસાબી છે એટલે મેં જેવો વ્યવહાર કરેલો એવો જ વ્યવહાર આ પાછો આવેલો છે, માટે ભૂલ આપણી છે એમ કહેવા માંગે. એટલે હવે તમે આપણી બુદ્ધિ નોર્મલી આપણો વાંક બતાડે નહીં. બુદ્ધિનો સ્વભાવ જ છે કે તમારી ભૂલ તમને જોવા દે નહીં, અને પોતાની ભૂલ જોવા દે નહીં ત્યારથી જ સમજવાનું કે આપણે ફસાયા, બહુ માર ખાવાનો છે. માર ખાવાનો હોય ત્યારે જ એને ખબર પડે કે આ અમારી ભૂલ નથી. એટલે માર ઓછો પડે, દાદા ભગવાનના દરેક શબ્દો માર ઓછો પડે એના માટેના છે. એક પણ શબ્દ એવો નથી કે જેથી તમારો માર વધે, દુઃખ વધે. દુઃખ ઘટે એના માટેના, દુઃખથી મુક્ત થવાના દાદા ભગવાનના શબ્દ છે. કારણ કે એમનો આશય જ એમ છે કે કેમ કરીને લોકો સુખી થાય. મને મળે તો, મને ના મળે તો મારી વાતથી થાય, મારા શબ્દથી થાય, મારી વાણીથી થાય, અથવા તો છેવટે મારા સ્પંદનો જ એવા છે કે કલ્યાણ થશે. એટલે મારું નામ લેશે ને તોય કલ્યાણ થશે. એટલું બધું યોગ બળ જબરજસ્ત કામ કરી રહ્યું છે. એટલે કે છે કે ઝેર તો તમારે પીવા પડશે. કેમ પીવા પડશે? હિસાબી છે. કે કેવો હિસાબ છે? નહીં, હિસાબ છે. હિસાબ વ્યવહાર કેવો છે? હિસાબ છે. તો કેવો હિસાબ છે? હે? ચિકાસવાળો નહીં, ખોંચવવા વાળો. આપણે બધું લઈ લીધું, ખોંચવી લીધું છે. તો હવે કોઈ લઈ જાય તો ગમે? નણંદ આવે ને લઈ જાય તો, સાસુ કામ કરાવે તો લઈ જાય તો આપણને લાગે આ શું માંડ્યું છે? આવી માંડી મને? અરે હારી માંડી પંચાવાળામાં આવી મળે તો જ સારું કહેવાય. પંચાવાળામાં વસની સાસુ મળે, વસની વહુ મળે, વસનો પતિ મળે તો સારું કહેવાય. તો આપણે સીધા થાય એવા છે ને, તો સીધા થાય એવા જ નથી. ઓલાને બરાબરના હાથી એવા છે. એટલે પુણ્ય જાગી કહેવાય. દાદા ભગવાનની વાત છે, મારી વાત નથી કરતો. મારી વાત કરતો તો મને મારું બાપા. હે? જો હે? તો સાસુ હોય તો સારું. હવે આ તો વાત કરું છું કે આપણને જાગૃતિ આપનાર છે. આ જ્ઞાન દુઃખમાં સમજાય એવું છે. આ વાત સમજો. દુઃખ વગર આ જ્ઞાન સમજાય એવું નથી. આ જ્ઞાનમાં આવ્યા પછી પણ માણસો એવી ભૂલ કરે છે કે એને ખબર જ ના પડે કે મેં શું કહ્યું. માણસને ખબર જ ના પડે. વાત સમજ પડે છે? માણસને ખબર ના પડે. નહીં, વાતમાં આપણો સ્વભાવ છે કે આપણી ભૂલ છુપાવીએ અને બીજાની ભૂલને મોટી કરીએ. હવે જ્ઞાન પછી શું હોવું ઘટે તો કે બીજાની ભૂલને છુપાવી દેવાની ને આપણી ભૂલને મોટી કરવાની. આપણી ભૂલ ડુંગર જેવી થવી જોઈએ અને બીજાની ભૂલ રાય જેવી કરવાની. ભલે પણ ડુંગર જેવી હોય પણ એ માણસને સમજાય. કારણ કે હજુ એને સાચા ખોટામાં પડેલો છે. એવો સાચા ખોટામાં પડેલો છે કે જેની વાત નહીં કરાય. હવે તે બીજાની ભૂલને મોટી કરી તો બીજો માણસ તારી ભૂલને મોટી કરે કે ના કરે? હોય કે ના હોય? એટલે કે જે હિસાબી છે વ્યવહાર. બહુ ગજબનું વાક્ય છે. આ એક જ વાક્ય પર આપણું કલ્યાણ થઈ જાય. હિસાબી છે વ્યવહાર, હિસાબી. એક હિસાબ. આ ક્યાં બેસવાનું આવ્યું, કેટલી ઠંડક આવશે, કેટલો તડકો આવશે, કેટલી ગરમી આવશે, ખરો હિસાબ છે. અમારા રૂમમાં એક પંખો છે,
તો આખી રાત ચાલે જ છે ફૂલ કહેતા હતા? કોઈ બદલાવ નથી કોઈ બદલાવ નથી હજી એમ. બદલાતી નથી કે ભલે એમને પૂછે. નહીં, સ્વિચ બંધ કરે તો એ ચાલુ રહે છે. ઓલાને બોલાયો તો એ આવતો નતો. પછી સાંજે મારે થોડું ગરમ થવું પડ્યું. ભૂલ પોતાની સામે આવે એટલે માણસ ગરમ થઈ જાય. પંખાએ ગરમ નથી કર્યો, તારી ભૂલ સામે આવી. કારણ કે મને એવું લાગે પંખા કારણે ઊંઘ નથી આવતી. ખ્યાલ આવે ને? એટલે આવી રીતે આપણાથી ભૂલ થઈ જાય. સવારનો બોલાયો તો આવ્યો નહીં, તો હું ચીડાઈ ગયો. પછી ચીડાઈ ગયો, પણ ભૂલ કોની છે? ભૂલ તો આપણી ને. આપણને ઊંઘ નથી આવતો ને આવો પંખો બંધ નથી, સ્વિચ બંધ કરે તોય બંધ નહીં થતું. એ કઈ જાતનું અમને આવતા તો તને સેવા માટે. નહીં, ભૂત આવ્યું એવું લાગે. મારું સ્વિચ બંધ કરે, ફૂલ સ્વિચ, ફૂલ પછી આમાં થયું એવું નથી. પાછું એવું નહીં, પાછું આના આગલા દિવસે, કાલની વાત છોડો, એના આગલા દિવસે સવારે 5 વાગે બંધ થઈ ગયો મેળે. પછી ચાલુ કર્યો તો પાછો ચાલુ થઈ ગયો. એની મેળે સ્પીડ બધું બરાબર ચાલુ થઈ ગયું. એટલે અમને લાગે કે હવે હશે કંઈક બીજો પ્રોબ્લેમ હશે. તો આખી રાત એની મેળે ચાલ્યો, આખો દિવસ ચાલ્યા જ કરે છે. અમે રૂમ બંધ કરી દો તો પંખો ચાલે છે. ઓ તારી આ કઈ ચાલુ, તારું ભૂત આવ્યું લાગે છે. પણ આ હિસાબ કેવો, કેટલો વસમો હિસાબ છે કે તમને સમજણ ના પડે. એવા માણસો સાથેના હિસાબ છે, સમજણ વગરના. સમજણ જ ના પડે, ઉકલે જ ના. એટલે આપણે અકળાઈ જઈએ. જો એક પંખો તો નિર્જીવ વસ્તુ છે તો અકળાઈ જઈએ, તો જીવતું માણસ તો અને એમાં 2-4 હમણાં આપણને તો શું થાય, આપણું મગજ ફાટી જાય ને. એમ કહેવાય હિસાબી છે વ્યવહાર, શોધો ને. એટલે કહે છે કે આ વાતને ખાલી સમજો. આપણાથી વર્તનમાં ના થાય એની કોઈ ચિંતા નથી. વર્તનની કોઈ ચિંતા નથી કળિયુગમાં. આશય શું છે? દાદા ભગવાન કે તમારો આશય ભગવાન જુએ છે, તમારો વર્તન નથી જોતા. ભાઈ એનો મતલબ એવું નહીં કે ખોટા ધંધા કરવા. આ વર્તન નથી જોતા એનો મતલબ એવું નહીં આપણે એનો દુરુપયોગ નથી કરવાનો. આ તો સમજવા માટે કહે છે કે તારે કરવું છે છતાં થતું નથી તો તું એની બહુ ફિકર ના કરીશ, પછી કમન કરજે આમ તેમ. પણ વાત સમજી લે, વાત સમજવાની છે. એક વાત આ કે ચાલો હિસાબી છે વ્યવહાર, શોધો ને જડશે. હિસાબી છે વ્યવહાર, શોધો ને જડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. આ જ કેમ આવ્યો? જ કેમ આવ્યો? પણ જ શું કામ આવ્યો? છૂટકો જ નથી. જો કમ્પલસરી છે બરાબર. કમ્પલસરી કેમ થયું? જો શેરડીનો રસ તો પી જઈએ છીએ પણ લીમડાનો રસ નહીં પીતા. જ કેમ આવ્યું એમ પૂછું છું. અરે મતલબ ક્યાં પૂછું છું એમ પૂછું. જ કેમ આવ્યું? પણ શું કામ છૂટકો નથી એમ પૂછું છું. આપેલા છે આપણે આપેલું છે એટલે પાછું આવે. જ એટલે તમે જબરજસ્તી કરી બીજા પર, એટલે હવે જ આવ્યું. એટલે નાના છોકરાને પલાટીમાં આમ કરીને નાક દબાવીને દવા પીવડાવે છે ને, તમે મોટો થઈને તમને શું કરે? પીવડાવે ના કરે? પીવડાવે કે ના પીવડાવે? એટલે નાનો વેર નથી વાગતો એટલું જ. છતાં દાદા ભગવાન કે નાનો હોય ને છતાં પણ 2 વખત આવું કરે ને તો ત્રીજી વખત એ બહુ બરાબર નો હોય. એટલે શું કરે ત્રીજી વખત? તો કે આમ પી ગયો ને આમ બતાડે અને પછી માં છોડી દે. હવે 1-2 વર્ષનો આટલું કરે છે તો મોટા તો શું કરે? છોડે પછી. એટલે જવા આવ્યો. તમારી જબરજસ્તીનું પરિણામ જવા આવ્યું. કારણ કે તમે જને પકડેલો છે. કોને પકડ્યો?
જને પકડે છે. કોને? જને જબરજસ્તી કરાવો છો. જે ના સમજતો હોય એની પર જબરજસ્તી કરો. છોકરો 5-10 વર્ષનો તો ઠીક છે, પછી જ કરાય. જ બહુ ભારી છે. શું છે? જ બહુ ભારી શબ્દ. ચાલો. ઝેર તો તમારે પીવા જ પડશે. જબરજસ્તી કરીને એટલે આપણે ઝેર પીવડાવ્યું કહેવાય. કોઈ વસ્તુ કોઈને ગમતી ના હોય ને પીવડાવે ને આપણે કરીએ ને કે ના કરવું જ પડશે, છૂટકો નહીં, ઝેર પીવડાવ્યું એટલે પછી આપણી પર પણ આવે. પછી એ સાસુટું આવે કે હસબન્ડું આવે કે છોકરાતું આવે કે પોતાના શરીરનું આવે તો પીવા જ પડશે. એ પદ. ચાલો. કસાયોને રાગે દ્વેષે વીટાયા છે સંબંધ. કસાયોને રાગે દ્વેષે વીટાયા છે સંબંધ. શું કહે છે? કસાયોને રાગે એટલે શું? અને શું પીટાયું છે? સંબંધ. સંબંધ પીટાયા એટલે શું? સંબંધ પીટાયા એટલે જ્યાં જ્યાં સંબંધ છે એમાં બધા કસાય અને રાગદ્વેષ જ છે એમ. એવું એના આધારે જ સંબંધ. એવું કહે છે? શું કહે છે? આ બધા જે સંબંધ છે હસબન્ડના, દીકરાના, સાસુના, સસરાના, નણંદના, જે પોતે એ બધા સંબંધ છે ના આધારે થયા છે. રાગદ્વેષને કારણે થયા છે. એટલે હવે એ સંબંધમાં આપણે અપેક્ષા રાખીએ તો કઈ થાય? હે? હા, એ સંબંધ શેનાથી વીટાયા છે? રાગદ્વેષ એટલે શું? એટલે શું રાગદ્વેષ શું થાય? રાગદ્વેષમાં મને સમજણ નથી પડતી. રાગમાં નજીક આવે ને દ્વેષમાં દૂર જઈએ. શું કરો તમે? મને તો રાગ એટલે શું? રાગ એટલે ગમે એકબીજા સાથે પ્રેમથી વ્યવહાર કરીએ. તો પછી આપણે પ્રેમથી વ્યવહાર કર્યો તો પછી વ્યવહાર તો પ્રેમથી જ આવે જોઈએ ને. એ પણ આજનો થોડી છે. જો પછી આ લાવું જાગે એવું જ્ઞાન તારો આ વાત નીકળી ઠીક લાગે છે. એક જ બસ આવી ગયું છે. કોઈ વસ્તુ બહુ ગમે ને રાગ એટલે શું? ગમવી. જે વસ્તુ બહુ ગમે ને એને તમે વળગાડો. શું કરો? વળગાડો. દાદા ભગવાન બહુ સરસ દાખલો આપતા હતા. એક નાનો 2-3 વર્ષનો છોકરો હતો. એના બાપા બહાર ગયેલા, 15 દિવસ પછી આયા તો વધારે કોને? એની માને ગમે કે છોકરાને ગમે? હસબન્ડ આવે તે માને ગમે. એટલે માં ગમે પણ બતાવે નહીં. એટલે એ શું કરે? એ છોકરાને કહે જો પપ્પા આયા. એટલે એને મોકલે. એટલે ઓલો દોડતો જાય અને કે પપ્પા આયા. પપ્પાને સાંભળે ઓલો છોકરો બોલે કે પપ્પા આયા. એટલે શું કરે? વળગે. હે? વળગાડે. એનો લોહી ચડી જાય. શેર લોહી 15 દિવસનો થાક ઉતરી જાય 2 મિનિટની અંદર. છોકરાને ઉચકી લે, બે બાજુ મૂકી દે. છોકરાને ઉચકી લે અને 20 ભરે. છોકરાને 20 ભરીને ઓલા વાલમાં 20 ભરીને તો ભાગ ભૂલી ગયો કે મારો નાનો છોકરો 2 વર્ષ નથી. ઓલા છોકરા આમ કર્યું પણ કશું થયું નહીં. એટલે બચકું ભરી લીધું. શું ભરી લીધું? કોને બચકું ભર્યું? છોકરાએ કોને કહ્યું? પછી પપ્પા શું કરે? તારો છોકરો છે ને. પણ વાલ કરવાથી આવું થાય. બહુ વાલ કરે જે જીલવાય ના આવું થાય. જેના પર તમે બહુ વાલ કરો ને એના પર પછી તમે હક જતાવો. અને હક જતાવો એટલે એની સ્વતંત્રતા પર તરફ જાય. એટલે પછી એ બચકું કરે કે હવે તમારું છૂટવું છે. અને દ્વેષ એટલે શું? ધક્કા માર કરો. નહીં જોયું, ના લાયક છે, આમ છે. એટલે નથી જોઈતું કરો ને એ તમને માર્યા કરે.
બાળ્યા કરે એટલે અંદરથી એમ થાય કે સારું ખોટું કર્યું. એટલે ઓલું જરાક નજદીક આવે અથવા તો આપણે પછી થોડું જતું કરીએ તો નજદીક આવું એટલે પાછું ગમવાનું. એમ રાગ દ્વેષ ચક્કર ચાલ્યા જ કરે છોટે ના. હવે રાગ દ્વેષ કેમ થાય છે? કારણ શું? અજ્ઞાન, હે પોતાના સ્વરૂપનું અજ્ઞાન. આ ચોપડી તો છોકરીને બધું સાંભળીને જ આવે. રાગ દ્વેષ કેમ થાય છે? હે સાચી સમજ નથી. સાચી શેની સમજ નથી? તો કે આપણને ખબર જ નથી કે સુખ શેમાંથી આવે છે. એટલે એ ભાન નથી સુખ શેમાંથી આવે છે. એટલે સામેવાળાની અંદર તમે કાં તો રાગનું આરોપણ કરો કાં દ્વેષનું આરોપણ કરો. આરોપણ કરીએ જ આપણે. એ બસ સામેવાળો સુખ કે દુઃખ નથી આપતો. આપણું આરોપણ કરેલી વસ્તુ આપણને પાછી આવે છે. નોર્મલી આપણને શું સમજાય છે કે સુખ ને દુઃખ સામેવાળો આપે છે. ના, તારું આરોપિત કરેલી વસ્તુ તને પાછી આવે છે. આરોપ કર્યો છે કે આ માણસ સારો છે તો એને જોઈને તમને ખુશી થશે ઓટોમેટિક. તો એ માણસ ખુશી કરે છે તો ચોર છે, સારો બદમાશ છે, ખબર નથી તમને. તો એને જોઈને તમને આનંદ થશે. કેમ કે તમે બોલ્યા સારો છે. હવે ચોખ્ખો માણસ હોય, બહુ મસ્ત માણસ હોય, પણ તમને અનુભવ સારો ના થયો હોય તો તમે કોઈ ખરાબ છે તેને જોઈને શું થાય? તો એનાથી દ્વેષ થયો. દ્વેષ એનાથી થયો. કોનાથી થયો? સગોદરી માન્યતાથી. એટલે કોણ સુખ આપે છે? આત્માના આધારે સુખ દુઃખ. આપણી અવળી સમજણ આપણને સુખ અને દુઃખ આપે છે સાહેબ. થોડી ઝીણી વાત છે પણ વાત સમજવી તો પડશે ને. હું એમ કહું કે આ મોબાઈલ બહુ સારો છે તો ઓટોમેટિક એ મોબાઈલ મારી હકીકત કહેજો. હવે તમને હકીકત કહેજો તો સમજણ પડે. મારે મોબાઈલ લેવાનો તો મને કોઈ S24 Plus કેવો છે, અરે મેં કીધું બહુ સરસ છે, બહુ ફાઇન છે. એટલે આવી ગયો. હવે સારું કંટાળો આવે કે આપણે આવો મોબાઈલ ના જોઈએ. બહુ મોંઘો મોબાઈલ છે તો હવે હાચવવો પડે કારણ કે બહુ મસ્ત બોલ્યા આપણે એટલે ભારી પડી ગયું. એટલે બહુ સારો છે બોલવું નહીં, બહુ ખરાબ છે બોલવું નહીં. હાચવીને જોજો છે બોલવું એટલે તો ફસાઈ જશે. ખ્યાલ ને? યુઝર ફ્રેન્ડલી નથી. છે બહુ સરસ, બહુ ફેસિલિટી છે પણ આપણને યુઝર ફ્રેન્ડલી નો આપણને સમજણ ના પડે તો શું કરવાનું? ખ્યાલ આવું છે. એટલે દાદા ભગવાને બહુ જબરજસ્ત મોટી વાત કરી નાખી કે તમારી આરોપ કરેલી વસ્તુ તમને સુખ દુઃખ આપે છે. તમને કોઈ આપતો પુત્ર ગમે તો સુખ આપશે ને કોઈ આપતો પુત્ર ના ગમતા તો દુઃખ આપશે. પણ આપતો પુત્ર સુખ દુઃખ નથી આપતા. બહુ અદભુત વસ્તુ છે. એટલે કસાયોને રાગે દે છે. ભોગવટો આવે છે. આપણે ભોગવટો આવે છે અત્યારે તો પછી આપણે સત્સંગમાં ઘણી વાર કહીએ છીએ કે આ કેવું કરીને આવ્યા છે એના ઉપર તમને ખબર ના પડે કે આપણે કેવું કરીને આવ્યા છીએ ભોગવટો આવે છે. એ જોવા જાણાથી પૂરો થાય કે એનો પ્રતિક્રમણ કરશે. પ્રતિક્રમણ કરવાથી જોવા જણાય ને, નહીં તો જોવાનું કેમનું તમે જોઈ ના શકો તરત. કારણ કે અભિપ્રાય એટલા બધા પડેલા છે, અભિપ્રાય રૂપી વાદળ એટલા પડેલા છે કે દેખાતું નથી. એટલે પ્રતિક્રમણ થોડા કરો પોતાની ભૂલોના, તો થોડા વાદળ હટે તો થોડો પ્રકાશ જાય તો દેખાતું થાય. જોવું જાણવું શબ્દ બહુ સહેલો છે. જો એવું થતું હોય તો આ સાધુઓને તરત ના કરી નાખે બધું. ચલો આપણે નથી કરી શકતા પણ એ લોકો તો કરે ને. આખો દિવસ આમાં જ પડેલા છે પણ થાય છે. એટલે શબ્દો આપણે બોલી નાખીએ છીએ, વાતે બોલે જુઓ જાણો એ એટલું બધું સહેલું નથી. કારણ બહુ પુણ્યશાળીને એ યથાર્થ રીતે ખુલ્લું થાય. બહુ પુણ્યશાળી હોય, દુઃખથી જોવા જાણવાનું એટલે એ દુઃખથી મુક્ત થતો જાય. દુઃખથી મુક્ત થાય કેટલું મોટું કહેવાય. કેટલી મોટી પુણ્ય હોય કે દુઃખથી મુક્ત થાય. કોઈ દુઃખ અડે ના.
એ કેવું કહેવાય? બધા કઈ જોવા જાણો, આ જોવા જાણો, આમ તારે જોવા જાણે. પછી હું પૂછું ધીરે એને, હું જોવા જાણું, ટીવી જોવાનું કે મોબાઈલ જોવાનું? પોતાનું જોવા જાણે તો કેટલું બધું. ઓહો, દાદા ભગવાન એક વાક્ય છે, એક મિનિટ નિષ્પક્ષપાતી તો ભગવાન થાય. શું કહે છે? નિષ્પક્ષપાતી થયો તો કેટલી મોટી વાત છે. નિષ્પક્ષપાત થયા વગર જોવાવાળો જુદો, આ જુદું, કેટલો નિષ્પક્ષ થાય, કેટલું ડિસ્ટન્સ વચમાં ઊભું થાય ત્યારે દેખાય. ખબર છે? આઈના અરીસો જોયો? અરીસો તો તમે લોકો જોયેલો છો, પણ અરીસાની સામે જોઈન્ટ થઈ જાઓ, થઈ જાય એટલે શું કરો? હા, જોયું. 2-4 ફૂટ દૂર ઉભા રહો ને, હે? 2-4 ફૂટ દૂર ઉભા ના રહે એને બતાડે છે તો આપણે વધારે નજદીક છે, વધારે નજદીક છે તો વધારે દેખાવું જોઈએ. હે? કેમ બોલતા નહીં? ઓછું દેખાય. હે? નજીક જાય એટલું ઓછું દેખાય. બોલતા એવું કેવું? હે? અરીસા નજદીક જાય તો ઓછું દેખાય, વધારે દેખાય? ઓછું દેખાય. અને ચોંટી જાવ તો અરીસા સાથે આમ મોડું જોઈને જાવ તો કશું દેખાય જ નહીં. એવું આ મમતાથી આપણે આની સાથે ચોંટી પડ્યા એટલે કશું નહીં દેખાતું. અને તમે કહો હું જોઉં છું શું જોઉં છું પાછું ચોંટી પડ્યા છે આની સાથે. એટલે આની સાથેની મમતા ઓછી થાય, ડિસ્ટન્સ વધે એટલે દેખાતું થાય. કોઈ ટ્રેન પ્લેટફોર્મ પરથી જાય ને તો આપણે ખબર ના પડે ટ્રેન ખાલી છે કે ભરેલી છે, પણ 3 નંબરના પ્લેટફોર્મ પરથી જાય ને આપણે 1 નંબર પર ઊભા છે તો દેખાય કે ડિસ્ટન્સ છે, તો કે ટ્રેનમાં માણસો છે કે ખબર પડે. એવું આની સાથે ડિસ્ટન્સ થાય ત્યારે ખબર પડે. તો ભારોભાર મમતા ભરેલી છે, છતાં આપણે ચલાવી ગઈ. હા ભાઈ તું જોયા. પરેશાની તો સુખની ડેફિનેશન શું? આ તારે સુખની તાર કહેવાનું તો બહુ સારા માણસ છે તો તને સુખ થયા કરે. ડેફિનેશન શું? સુખની વ્યાખ્યા શું? સુખની વ્યાખ્યા શું હોય? તો રિલેટિવ વસ્તુ જેની વ્યાખ્યા હોય નહીં કોઈ દિવસ. જે નિમિત્તે તને સુખ થાય તે સુખ. અને તારે સુખ જોઈતું તો એ જે વસ્તુ જોઈતી હોય બીજાને આપજે તો તને સુખ મળશે, અને તને દુઃખ જોઈતું તો દુઃખ આપજે. સુખની ડેફિનેશન એટલે શું? તમને ઠંડક થાય, બળતરા ના થાય તે. પણ એ રિલેટિવ વસ્તુ છે. અમુક વસ્તુ ઠંડક કરનારી એ તમને વધારે લઈ જાય નીચે, નીચે લઈ જાય, અધોગતિમાં લઈ જાય. ભગવાને કીધું કળિયુગની અંદર સુખ વધારે હોય બહારનું તો એ તમને અધોગતિ તરફ લઈ જશે. સંસારનું સુખ તમને નુકસાન થઈ પડ્યું અને સતયુગમાં સુખ નહોતા એ તમને ઉપર લાવતા થયું. એટલે એ સાપેક્ષ વાત છે. તો અત્યારે તો આપણને સુખ થોડું બી ઓછું થાય તો અંદર કેટલું બધું વળી જાય. એટલે કહું છું ને, એટલે રિલેટિવ વસ્તુ છે. રિલેટિવ વસ્તુ છે. હરી ગયો એટલે તમે નીચે પડ્યા ને, નીચે પડ્યા. એક આંખ બંધ કરીને ઓલાને આવડા વિચાર આવે છે તો નરકે જવાની વાત થાય છે તો આ તો આટલું હલી ગયું એમાં શું થઈ ગયું? સુખ દુઃખ સાપેક્ષ વાત છે. સાપેક્ષ વાત. આને અનુલક્ષીને આને કોઈની પાસે પૈસા ના હોય ને આપણી પાસે પૈસા હોય તો કે શું કહેવાય છે? સાપેક્ષ વાત છે. એના ઘરે પૈસાવાળાના ઘરે જઈએ તો ખબર પડે કેટલા સુખી છે. એને બૈરી રાંધીને જ ના આપતી હોય. એટલા ઘરે જઈને હોટલમાં જઈને ખાઈ આવશે તો પાછું ઘરે જઈને પાછું બહાર જાય ને ખાવા જાય. એના જેવું હોય. સાપેક્ષ વાત છે સુખ દુઃખ. ચાલો. કસાયો ને રાગે દ્વેષે વિટાયા છે સંબંધ. સંબંધ શેનાથી વિટાયા છે? નહીં, એટલે આરોપથી વિટાયા છે. છોકરો બહુ સારો છે, સારું બોલો એટલે પતી ગયું, વળી ગયો. હસબન્ડ થઈને આવશે, છોકરો થઈને આવશે, સાસુ થઈને આવશે, સસરો થઈને આવશે. જેની સાથે રાગ દ્વેષ વધારે કરો એટલે એ તમારી પાસે આવે એટલે સંબંધ થાય, સંબંધ થાય. શું થાય?
બંધ સ્વની ઉપર અનુસ્વાર છે અને બ ની ઉપર પણ અનુસ્વાર છે. સંબંધ, સંબંધ. જેની સાથે વિશેષ આરોપણ કર્યા તે બધા સંબંધમાં કન્વર્ટ થઈ જાય. એટલે પછી ઘણી વખત કંટાળે તો કે આ ભાવમાં મળ્યો પણ બીજા ભાવમાં મળી. તો દાદા ભગવાને એક બેનને પૂછ્યું કે બેન તમે આ ગમે છે? દાદાજી ગમે કે ના ગમે પણ આ જ હવે 7 ભાવમાં રહે તો સારું. તો તારે કે બધા તો 7 ભાવમાં કે આ ભાવમાં મળ્યો બીજા ભાવમાં બિલકુલ ના મળતો એવું કહે છે. તું કેમ આવું કહે છે? દાદા જાણીજો તો ખરો. સમજણ પડી? હે? ના પડી ને? કોઈ હસબન્ડ થી કંટાળેલા હોય, હસબન્ડ વાઈફ ના રિલેશન બહુ સારા ના હોય, કંટાળેલા હોય ને તો કે શું કે ડાયલોગ બધા શું મારે એકબીજાને, હા હું તમારું ચલાવું છું, કોઈ ચલાવે એવું નથી. હા બોલો પણ એવું જ કહેવાય. પછી આ ભાવમાં મળ્યા બીજા ભાવમાં મળતા નહીં. દાદા એક બેનને પૂછ્યું અમેરિકામાં કે બેન તારે કેવું છે, આ જોઈએ છે કે પછી? દાદા આ જ જોઈએ છે. કેમ તું આને માંગે છે? તારે તો બહુ ઝઘડા થાય આની સાથે. જાણીતી તો ખરો. શું કહે છે? જાણીતી સમજણ પડી ને કે ના પડી? હે કે નહીં સમજણ પડી? ના તો મોઢા પણ લાગતું જાણી તો ખબર પડી. શું હે હે જાણી લીધું ને? હવે એ જ માણસ પાછો મળે તો આપણે કોઈ ફિકર કરવાની હોય ખરી? એમ કેવા માંગે છે. વાઈફ થી કંટાળે તો પણ કહેવાનું આ જ મળે તો સારું બાપા, માથા તો નહીં. ખોખું તો બદલાઈ ગયું હોય એટલે કોઈ ફિકર કરવાની હોય. બોલો તો નવો મળે તો પાછી નવી માથાકૂટ કરવાની છે નહીં. કેટલા એડજસ્ટમેન્ટ, એ કેવું હોય, આપણે કેવા હોઈએ, કેટલું એડજસ્ટમેન્ટ કરવાનું. એટલે સુધારવા નહીં જવાનું પણ કહેવાનું આ જ મળે તો હાલશો. સુધારવા નહીં જવાનું. સુધારવા જાય તો બીજાને ભેગો થાય. ખ્યાલ? બહુ વાત સમજવા છે, બહુ મજાની વાત છે. અને કોઈને પણ સુધારવા જાવ ને એટલે કંટાળ આવે એટલે ભેગું ના થાય. બદલો લે સુધારો ને આજ ભેગો થાય હારું બાપા, માથા પર તો નહીં. જાણીતું તો ખરો. જાણીતી વસ્તુ સારી ને. માથાકૂટ ભલે થોડી માથાકૂટ થાય પણ જાણીતું બહુ માર્મિક વાત છે. ચાલો. કસાયો ને રાગે દ્વેષે વીટાયા છે સંબંધ. કસાયો ને રાગે દ્વેષે વીટાયા છે સંબંધ. આપણે ઉકેલવાના ગૂંચેલા ઋણાનું બંધ. આપણે ઉકેલવાના ગૂંચેલા ઋણાનું બંધ. આપણે ઉકેલવાના ગૂંચેલા ઋણાનું બંધ એટલે કે આપણે આરોપ કરીને આપણી જાતને બાંધી હતી. આપણે આરોપ કરીને આ સારા છે સારા છે તો સામેવાળા મને સારા બોલ્યા પણ એ સારા બોલવાથી પાસ કોને લાગે? હનુમાનને ઓલા તીર માર્યું તો પાસમાં બાંધ્યા ને. બ્રહ્માસ્ત્રથી ઓલું કર્યું તો હનુમાનને બાંધ્યા ને. હનુમાન જોયું તો બ્રહ્માસ્ત્ર બોલતું એટલે આપણે બંધાઈ જાઓ. એવી રીતે આપણે કોઈને સારા કહીએ તો એ જે સારા બોલીએ છે તેની અસર કોની પર થાય? પોતાનો આપણી પર થાય. એટલે આપણી પર પાસ આપણે નાખ્યો ને તો હવે આપણે પાસ નાખ્યો સારા છે તો હવે એ પાસને કાઢવા હોય તો શું કરવાનું? એ તો ખરાબ થાય જ છે. ખ્યાલ ને? એટલે આ બધું દાદા ભગવાને બહુ સરસ દાખલા આપેલા બધા કે કોઈ એક વાઈફ ને હસબન્ડના મેરેજ થયા, 5-10 વર્ષ થઈ ગયા, બહુ એકબીજાને બહુ જ ફાઇન આવતું હતું, 2 છોકરા પણ થયા, બહુ સારું થયું. ઓલી વાઈફ મરી ગઈ એટલે ઓલાને ઊંઘ ના આવે. શું થાય? ઊંઘ આવે નહીં. હવે ઊંઘ ના આવે અને રડ કરે કારણ કે ગમતી હતી બહુ. જે વસ્તુ ગમે ચાલી જાય ને એટલે આપણને રડાવે. શું કરે?
એ ખબર તમને? હે? જે ગમતી હોય એ ચાલી જાય એટલે શું કરે? રડાવે. અને ના ગમતી હોય ને ચાલી જાય તો હું ગયો તે ગયો, આ બધું ગયો. એ રડાવે એટલે દાદા ભગવાન પાસે આવે કે દાદા મને કશું ગમતું, ખવાતું, મને ચેન પડતું, ઊંઘ આવતી. દાદા શું થઈ ગયું ભાઈ? તો કે મારી વાઈફ મરી ગઈ. કે 10 વર્ષ સાથે રહ્યા એટલે બહુ આમ જાણે મને તો બહુ સારી રીતે રાખતી હતી, આમ છે તેમ છે. તો કે હવે શું કરું? તારી વાઈફ હતી તો ગઈ શું કામ? તારે કહીને ગઈ? તો કે ના એમને ચાલી ગઈ. હવે તારે કે શું કરીશું? ઉપાય કરવો છે? તો કે હા દાદા કરો ને. તો કે 10 વર્ષ પહેલા તને બસમાં મળી ગયો તો શું? તો તું જગા આપત? ના આપત. તો 10 વર્ષ લગ્નના ફેરીમાં ભર્યો, તેનાથી શું ફેરા ભર્યા? શું થયું? મારી છે, મારી વાય. ઘરમાં ના હોય ને, ઓફિસમાં હોય ને, શું થાય? ફોન કરે. કેમ ફોન કરે? મારી વાય. બરાબર ને? એમાં એ કહે ને સાંજે બહુ મસ્ત છે, આવો પીઝા બનાવ, સેન્ડવિચ બનાવ. હા મારી વાય. શેના 8 વાગે? એટલે પછી રડાવે મારી હારી. રડાવે ના ચાલે. ગમે તેની હારી ઉપર રડાવે ના ચાલે. ખ્યાલ ને? તે દાદા પાસે આયા. દાદા કે શું કરવું છે? રડવું બંધ કરવું છે કે કેમનું છે? જો હું તારી સાથે રડવા લાગુ, તું જો એ પાછી આવતી હોય તો કે ના દાદા પાછી તો ના આવે તો તારે રડવાનું બંધ કરવું છે, અને 2 છોકરાને સાચવવાનું કર ને, મજા કર ને, તાર જોઈ તો બીજા લગ્ન કરી નાખીએ. એમાં હું માનું? તો કે ના એ બહુ થઈ ગયા, આ રડાવે છે, બીજી પાછી રડાવે તો શું થાય? બીજી તો હાજરમાં રડાવે, ઓલી તો જઈને રડાવ્યા. હાજરમાં રડાવે? હે? હાજરમાં રડાવે? કેવી રીતે? તેનાથી ઊંધું જ કરે છે. તે ઊંધું કરે, પણ ઊંધું હું કામ કરે? ખબર છે? બીજી વાઈફ હોય ને એટલે છોકરીને ભાન હોય કે આ પહેલી સાથે નથી ફાવ્યું અને પહેલી સાથે ગઈ એટલે બીજી એટલે મારો વટ વધારે છે એટલે માને કાંઠે વાટે ના રોક મારે એવું. એટલે હાજર રહેતા જ રડાવે આપણે. એટલે દાદા ભગવાન પછી રસ્તો બતાવ્યો કે હવે તું 500 વખત દિવસમાં બોલ નોય મારી. તો ત્રીજા દિવસે આવ્યો દાદા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. આવું છે. મારી બેને વળગાવ્યું એટલે જૈનોમાં એક કહેવત છે શાસ્ત્રમાં, મને એક્ઝેક્ટ યાદ નથી આવતું, પણ કે જેવું તમે મારું બોલો એટલે ગળામાં ફાંસી આવી. જૈન કહો ક્યું હોય હા આવી ગયું, પણ એ જેવું મારું બોલો એટલે તરત જ તમારા ગળામાં ફાંસી આવી. એ બહુ અદભુત છે, એટલું બધું ગજબનું પદ છે. એટલે આપણે ઉકેલવાના ગૂંચેલા ઋણાનું બંધ. જે બધું આપણા આધારે બધું થયેલું છે, એટલે હવે આપણે જે રસ્તે ઉકેલ ગમે તેમ ઉકેલ લાવી દો એમ કે છે. અને પછી ચેતવવા માટે બીજી 2 લાઈન છે. આ 4-5 લાઈન તો છે ને દરરોજ ગાવી જોઈએ, કહેવી જોઈએ પોતાની જાતે. આવું છે. જલ્દી સમજાય એવું નથી. આપણું મન એટલું શું કહેવાય સસેપ્ટિબલ કે ગ્રહણ કરવા જેવું નથી કે જલ્દી સમજી જાય. એને 10, 15, 25 વખત કહે ને ત્યારે માન સમજે એવું છે. એ તો સીધે તો વાત સમજાતી જ નથી. એટલે ગાગા કરવાનું ગાય તો આપણે આપણી જાતને કહીએ તો બહુ વાંધો આવે. બીજા કઈ ના કરતા આપણે આપણી જાતને ના કહીએ, ઈઝી પડે ને, ઈઝી પડી જાય. આપણે આપણી જાતને કહીએ તો બહુ વાંધો ના આવે. આપણે હસીએ તો બીજા કોઈ ખોટી વાત સાચી વાતે કહી જાય ને તો એ ગમે ના. એટલા માટે આ પદ ગાવાનું. ચાલો પછી એ શું કહે છે? આપણે ઉકેલવાના ગૂંચેલા ઋણાનું બંધ. આપણે ઉકેલવાના ગૂંચેલા ઋણાનું બંધ. જેને તમે રોક્યા હશે તે જ તમને રોકશે. જેને
રોક્યા હશે તે જ તમને રોકશે. જેને સડી કરી હશે તે જ સામો ટોકશે. જેને સડી કરી હશે તે જ સામો ટોકશે. હિસાબી છે વ્યવહાર શોધો ને જડશે. હિસાબી છે વ્યવહાર શોધો ને જડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. અત્યાર સુધી ગમતું નહોતું ઝેર પીવાનું, પણ હવે કહેવાનું ઝેર પીશો ને તો અમૃત ખુલ્લું થશે. શું થશે? અમૃત પ્રગટ થશે. પેલો દરિયો કરેલો તો ઝેરમાંથી અમૃત નીકળેલું ને, ઝેર ને અમૃત બેવ નીકળેલું ને, તો આ ઝેર પીવાથી આપણા મહાત્માઓને અમૃત ખુલ્લું થાય. તો ખોટું છે તો પછી પીવું જોઈએ કે ના પીવું જોઈએ? એટલે ઝેરને વાલું કરો, ઝેરને હળહળ ના કરો, વાલું કરો. હસતા હસતા પી જવાનું, ખબર જ ના પડવી જોઈએ કોઈને કે ઝેર પીધું છે. ના પીવાય. થોડું આવશે હવે ધીરે ધીરે. દાદાને યાદ કરવાના છે હવે. દાદા ઝેર પીવાની શક્તિ આપો. દાદા ભગવાન એમને દાદા ભગવાન નથી થયા છે. એ મોડું શું કહીએ તમે? એમણે જે ઝેર પીધા છે ને સાહેબ, કલ્પના ના કરી શકાય એટલા ઝેર પીધા છે. કોઈ જાણતું જ નથી, બધા દાદા ભગવાન જ જાણે છે. એણે જે ઝેર પીધા છે ને, આખી જિંદગી ઝેર પીધા, હોલ લાઈફ. એને શું કરવાનું? તમારે ઝેર પીતા નથી ને એના ઝેરની વાત નહીં. ઝેર પીતા છે, સમજી લો ને વાત. બહુ બધી વાતો કરે તો તમને જેના પર માટેની વાત કરે તો એના માટે અભાવ થઈ જાય. એટલું હજુ તમારી અંદર એવી રીત પોતાનું દેખાતું નથી. હું કોઈની વાત કરું તો તમને દાદા માટે સોફ્ટ કોર્નર થાય અને ઓલા માટે મુશ્કેલી પડે ને, તો અહીં થઈ ગયું ને. હવે એના માટે દ્વેષ થાય એટલે એની સાથે તમારો સંબંધ જોડાઈ ગયો તો નુકસાન થયું કે ફાયદો થયો? કેટલું બધું નુકસાન થઈ ગયું. જેના માટે દ્વેષ થાય ને એની સાથે તમારે જોઈન્ટ થવું પડે. જોઈન્ટ થઈ જાઓ તમે, જેમ તેમ પણ જોઈન્ટ થઈ જઈએ આપણે. ભેગો થાય માણસ, એવો માણસ ભેગા થઈને શું કરવું છે આપણે? બહુ પણ વાત ના કરે એટલે ઝેર પીધા. બહુ સખત વર્ણન થાય એવા નથી. હોલ લાઈફ હસતા હસતા વાત કરતા હતા એટલું જ. જ્ઞાન હતું ને, જ્ઞાન હતું ને. કેટલાય ભવોથી આની શોધખોળ ચાલતી હતી. કેટલાય અવતારથી આ શોધખોળ ચાલતી હતી ને એમાં જે ભૂલ થઈ એના ભૂલના આધારે પરિણામ આવીને ઉભા રહ્યું. દાદા ભગવાન કહે છે અમે શું સુખડની આસપાસ શું છે બોલે અમને બેસાડી લીમડાની છાયામાં પોળ્યા. અમને બેસાડીને લીમડાની છાયામાં પોળ્યા છે શુકરની માળામાં. એ પોતે મળે છે અને તમને કેમ કરીને દુઃખ ના થાય તેવું કાળજી રાખે તમારા માટે. એવા દાદા ભગવાન છે કે અમને થઈ વાંધો નહીં, અમે જોઈએ છીએ, તમને દુઃખ ના પડવું. એવા કાળજી લેવા વાળા હતા સાહેબ. આપણી પર દુઃખ પડે ને તો આપણે કોઈની કાળજી લેવા નથી. પેલા મને સારું તો હોય ભાઈ, પછી વાત. મહાત્માએ ઝેર પીવડાવ્યો છે. મહાત્માએ ઝેર નથી પીવડાવ્યું એવું ના માનશો. એના આજુબાજુ વાળા રિલેટિવ બધા ઝેર પીવડાવ્યા, પણ મહાત્માએ બહુ ઝેર પીવડાવ્યા. સતા હસ્તે મળે.
એવા ઝેર બીજા અરે વાત ના કરાય. સખત સંભળાય નહીં સાહેબ, આપણાથી સંભળાય નહીં. એમને નિધિ ધ્યાસન કરવાનું કહે છે સાહેબ. તમને ઝેર પીવાની શક્તિ કરવી હોય તો દાદા ભગવાન નિધિ ધ્યાસન કરવાનું આવી જશે અને ઇઝીલી પીવાઈ જશે પાછું. તો અત્યાર સુધી આપણે દુઃખને ઝેરને હળહળ કરેલું. શું કહો, ફાયદો શું? એ તો આવવાનું છે, છોડે નહીં તમને. આવો ચાલો પતાવી લો, બધું પૂરું થઈ ને. પેન્ડિંગ આવે તો પાછું આવશે. તો અત્યારે બોલીએ ખરા કે ચલો જે હોય ને આવી જાઓ, પણ જ્યારે આવે છે ને ત્યારે એટેક થઈ જાય છે. એ પછી બહાર આવી જાગૃત નથી હોતી. હા, તો દાદા ભગવાન કહેવાનું કે દાદા બોલાવશું પણ તમે જરાક હાજર રહેજો. ત્યારે એવું જ ના થોડી બોલવાનું કે એફએઝેડ ના બોલાય. એવી શક્તિ ક્યાં આવી છે આપણી? એવી શક્તિ આવ્યા પછી બોલવાનું કે આવી જાવ જેને આવવું હોય તેને. એવી શક્તિ ના આવે ને. પછી એક નાનું અંકુરી આવે ને તો પછી તરત જ કહેનારા કે નથી જોયું. હા, એટલે એવું બોલવું હોય તો કહેવાનું દાદા આ બોલાવશું પણ તમે હાજર રહેજો, મને શક્તિ આપજો તો જ મોકલજો, નહીં તો ના મોકલતા. તો કહી દેવાનું. આપણી અંદર હજુ એવી શક્તિ આવી. ચાલો, દાદા એવું કહે છે કે તમારા દુઃખ મને આપી દે. કે કયા દુઃખની વાત કરી? બધા દુઃખની જે દુઃખ હોય તે બધું આપી દો. તો પછી વિચાર નહીં કરતા. મેઇન વાત આ છે. દુઃખ સોંપી દીધું પછી કે વિચાર નહીં કરતા, પણ આપણે વિચાર કરશું દુઃખ લીધું કે ના લીધું. તો કે દાદા પાછું દાદા કે તો પછી ના આવે. તે સોંપી દીધું પછી હવે વિચાર શું કામ કરે? વિચાર કરે, શંકા કરી એટલે ખલાસ થઈ ગયેલા. એટલે સોંપ્યું નથી તે. બહુ મસ્ત વાત છે, બહુ જબરજસ્ત વાત છે. તું સોંપી દે, તારી હિંમત જોઈએ બસ. તો ગયું સમજજે. આજે આપણે અંદર એટલા ચોખ્ખા નથી એટલે પહોંચતું નથી. નહીં પહોંચતું નથી ને આપતા જ નથી. આપવાની હિંમત જ નથી. પ્રાર્થના તો બોલીએ. તમને શું શંકા પડે કે લેશે કે નહીં લે? ના, એક દિવસ રાહ જોવાય, પછી ના એવું ના થયું હોય, પછી શંકા પડે. એક દિવસ ના કે દાદા સોંપ્યું. હા, સોંપ્યું. એટલે ઘાટ માટે સોંપેલા. આમ દિલથી સોંપતા નથી, સોંપ્યું ને સોંપ્યું એમ. વાત તો જોઈએ ને એટલી. તો નહીં તો દાદા ભગવાન શું છે સમજ્યા જ નથી, એટલે સોંપાતું નથી. દાદા ભગવાન શું છે? ઓહો, એવા અદ્ભુત પુરુષ છે. એક વખત સોંપો એટલે પતી ગઈ વાત. વાત જ ફિનિશ થઈ ગઈ. પણ આપણને શંકા પડે છે. પછી 10 દિવસ હોય, 2 દિવસ હોય કે મહિનો દાડો હોય, સોંપ્યું એટલે સોંપ્યું, ફિનિશ થઈ ગયું. મારી જ વાત મને જ શંકા પડે કે અમુક વખતે તો મેં કીધું આ તો બહુ મોટી ભૂલ થઈ. એટલે આ વાત કરી શકું. ભૂલ કરી છે એટલે ખબર પડે છે. દાદા ભગવાન ગજબના પુરુષ. એટલે કહો ને એની ઓળખાણ પડે તો જ્ઞાન થઈ જાય. અને ઓળખાણ પડવી સહેલી નથી. એટલે જેમ તેમ કેમ દિવસ ચા કાઢવા જેટલી ઓળખાણ પડે એટલી સાચી. આ ભગવાન સાથે ભેદ કોણ કરે? હે? આ ભગવાન સાથે ભેદ કોણ કરે? તારો સ્વાર્થ, તારો અહંકાર. કેવી શું કેવી રીતે? મારો સ્વાર્થ, મારો અહંકાર કેવી રીતે? હા, તો બીજો ભેદ પાડે. નહીં ખબર. તો તારે કેમ ખબર ના પડી? એક્ઝામ્પલ આપો ને તો મને નહીં ખબર. આમાં તો શું છે? મારો સ્વાર્થ, મારો અહંકાર, આ તારે સોનાની ચેન ખોવાઈ જાય તો શું થાય? બળતરા થાય કે કઈ હે? બળતરા થાય? કેમ બળતરા થાય? પણ ચાલ્યા ગયા? ના, જીવ ચાલ્યો ગયો? ના. તો પછી બળતરા શું કરવાની એમાં? પાછી આવવાની શું તો આવશે. ગમે ભેદ પાડી દે, શ્વાસ ભેદ પાડી દે, ભગવાન સાથે છૂટા પડી જાય. હવે ચેન કોની ગઈ? પૈસા આપણી ગઈ. આપણે કોણ છે? સુધાર. હા, તો ચેન કોની જાય છે? વૈશાલીની ગઈ. તો વૈશાલીમાં એવી કઈ લાગણી કે શુદ્ધાત્મા પદ છોડી દીધું? એને સ્વાર્થ કીધો. તો સ્વાર્થના લીધે આના તરીકે મારી ઓળખાણ થાય.
તો કામ ના થાય. સ્વાર્થને કારણે ઓળખાણ થાય. તો એ ઓળખાણ થાય એટલે શું? ઓળખાણ થાય એટલે સમજાય દાદા ભગવાન શું કહેવા માંગે, દાદા ભગવાન વિજ્ઞાન સમજાય અને કેવી રીતે રહેતા હતા તે બધું ખબર પડે. એટલે કેવી રીતે ખબર છે? તમને અનુભવ થાય કે ના થાય? થાય પણ બધા નાના નાના થાય, પણ જ્યારે કોઈ સંયોગ આવે ને ત્યારે પછી સંયોગમાં ચોંટી એટલે જવાય. કે રાતોરાત આખો અનુભવ થઈ જાય. 1%નો 1000મો ભાગ થાય ને તોય બહુ થઈ ગયું, કલ્યાણ થઈ ગયું. સમજો. અને એવો અનુભવ થયો પેલા મને 3-4 વર્ષ પહેલા રોબોટ આવ્યો ને, એ રોબોટનો મહિનો 2 મહિના લગી જાય. પછી બીજી વખત એવો થયો ને 15-20 દિવસ લગી જાય. બસ આ વખતે એવું આવ્યું ને હમણાં જ 2 મહિના પહેલા, અને 3-4 દિવસમાં હું ફ્રી થઈ ગઈ. હા, એટલે તમારી સિન્સિયરિટી હશે તો કામ થઈ જાય. પણ દાદા ભગવાને સમજાવે એટલે તો આપણને તો લાગે કે જાણે અમે આમ 2 મિનિટમાં સમજાઈ જાય એવું ના રહે. તમે લોકો તો વાતો કરો છો. એટલે 35 વર્ષથી દાદા ભગવાને મહિલાને કઈ હવે એવું લાગે છે કે કશું જ સમજ્યા નથી. પહેલા એવું અમને લાગતું કે અમને સમજી ગયા, હવે લાગે છે કે કશું જ સમજાયું નથી. સમજાયા પછી ખબર પડે કે નથી સમજ્યા. નથી સમજ્યા ત્યાં સુધી એવું લાગે સમજાઈ ગયા. મને તો ઘણી વખત એવું થાય પરેશાની કે હવે આપણને બધું બરાબર સમજાઈ ગયું છે. આટલું બધું વાત કરી, આટલા બધા પ્રશ્નો કર્યા, બધું સમજાઈ હા. ગયું. ખરેખર તો ઘેર બેઠા બેઠા શાંતિથી હવે આ બધું વાંચ્યા કરશું, સાંભળ્યા કરશું. સત્સંગમાં જવાની જરૂર પડે. હા, હા, હા. એવું એટલી ઘણી વખત એવું મને હા, એટલે તો ગાંઠ પણ કહેવાય, ગાંઠો અહંકાર કહેવાય, ગાંઠો અહંકાર કહેવાય. સમજાય છે માણસને કેમનું 10 લાખ વર્ષ દાદા ને દાદા ભગવાન શોધખોળ કરતા 10 લાખ વર્ષ થયા ને આપણને 2 વર્ષ સમજાય. એટલે આ અહંકાર આપણે અહંકાર શબ્દ બોલીએ છે પણ એનો એટેક જે આપણી ઉપર છે ને બધું જાણતા જ નથી કેવો એટેક છે. એક વખત એ અહંકારનો એટેક જુઓ તો ખરા. એક જ વખત, હું વધારે નથી કહેતો, એક વખત તમારા અહંકારનો એટેક તમારી પર કેવી રીતે કરે છે એ જુઓ તો ખરા, તો ખ્યાલ આવે કે અહંકાર શું છે. આ તમારે કોઈ ઇન્સલ્ટ કરી નાખે તો તમારો અહંકાર તમને છોડે નહીં અને એના માટેના મહિનાઓ સુધી વિચાર આવે છે. તો કોણ વિચાર કરાવડાવે જેવા? અહંકાર. એ અહંકાર તમારી પર એટેક કરે છે. એ જે અવળા વિચાર આવે છે ને, તમને એવું લાગે કે ઓલા ઇન્સલ્ટ કર્યો એટલે મને અવળા વિચાર. ના, તમારો અહંકાર ગવાયો એટલે એ અહંકાર તમારી ઉપર, તમને વિચાર થયું, તમારી પર એટેક કરે છે. એટલે ભગવાને નમો અરિહંતાણમ કેમ કીધું? તો કે અંદર એટેક કરવા વાળા કોઈ રહ્યા નહીં. બહાર એટેક કરવા વાળા બધા હોય પણ અંદર વાળા રહ્યા નહીં કોઈ. એટેક કરવા વાળા અંદર છે અને આપણે માનીએ છીએ બહાર છે. અહંકાર નો એટેક તો જુઓ સાહેબ, એને જુઓ ને ખબર પડવી જોઈએ આ વિશ્વનો કે આ અહંકાર એટેક કરે છે, આ મોહ એટેક કરે છે. પારકી વસ્તુને પોતાની લેવા માટે કોશિશ કરે તો મોહ કહેવાય. સુખ નથી છતાં સુખ બતાડે, છોડે નહીં એને, ચોંટી જ રહે. કોઈ હિસાબે છૂટે ના છોડવું હોય તો એ છૂટે ના. એટલી બધી ચિકાસ હોય મોહની કે જેવી દેવી નથી બધા. એટલે ચાલો જેને તમને રોક્યા હશે તે જ તમને રોકશે. જેને તમે રોક્યા હશે તે જ તમને રોકશે. જેને સળી કરી હશે તે જ સામો ટોકશે. જેને સળી કરી હશે તે જ સામો ટોકશે. હિસાબી છે વ્યવહાર શોધો ને જડશે. હિસાબી છે વ્યવહાર શોધો ને જડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ
ભોગવતું મન કૂદશે મનથી જે બાંધ્યું હશે ભોગવતું મન કૂદશે. વાણીથી જે બોલ્યા હૈશું તેવા પડઘા ગૂંજશે વાણીથી જે બોલ્યા હૈશું તેવા પડઘા ગૂંજશે. તનથી ત્રોક્યા તાણા વાણા ચિતરામણો દેખજે તનથી ત્રોક્યા તાણાવાળા ચિત્રામણો દેખજે. સૃષ્ટિ ચલતી આપણી જ દ્રષ્ટિ કેરા જોખમે સૃષ્ટિ ચલતી આપણી જ દ્રષ્ટિ કેરા જોખમે. હિસાબી છે વ્યવહાર શોધો ને જડશે હિસાબી છે વ્યવહાર શોધોને જડશે. ઝેર તો તમારે પીવા જ પડશે ઝેર તો તમારે પીવા જ પડશે. આદિ વ્યાધિ ઉપાધિના ત્રણ સૂળ ખૂંચશે આદિ વ્યાધિ ઉપાધિના ત્રણ સૂળો ખૂંચશે. વિષયોમાં ખેંચ તાણે સર છોડું વાગશે વિષયોમાં ખેંચતાને તર છોડું વાગશે. પાસવતાને પોષનાર દિલમાં વિષ રાખશે પાસવતાને પોષનાર દિલમાં વિષ રાખશે. ઝેરને પચાવનાર નીલકંઠ બનશે ઝેરને પચાવનાર નીલકંઠ બનશે. કડક મીઠી ચાંપાનારી કોમલ અંગી વજ્ર હોય કડક મીઠી ચાંપાનારી કોમળ અંગી વજ્ર હોય. કઠણ અંગાને ધ્રુજાવે ત્રાગે કપટી શસ્ત્ર હોય કઠણ અંગાને ધ્રુજાવે ત્રાગે કપટી શસ્ત્ર હોય. સોદાબાજી શેર બજારી રીપેમેન્ટી રમતે સોદાબાજી શેરબજારી પેમેન્ટી રમતે. ઊંચા નીચી ઇન્ડેક્સોમાં પૂદગલ મોહી ભમતે ઊંચા નીચી ઇન્ડેક્સોમાં પૂદગલ મોહી ભમતે. બે નંબરના નાણા જેવી દો નંબર કી અપની ફાઇલ બે નંબરના નાણા જેવી દો નંબર કી અપની ફાઇલ. ઇન્કમ ટેક્સ ઓફિસર જેવા કાંટા છુરી હસબન્ડ વાઇફ ઇન્કમ ટેક્સ ઓફિસર જેવા કાંટા ચોરી હસબન્ડ વાઇફ. બે નંબરના ચોપડાને એક નંબર સંભાળજે બે નંબરના ચોપડાને એક નંબર સંભાળજે. જાતે ચિતરેલું છે ડ્રોઈંગ નિષ્ફળિયાદ નિભાવજે જાતે ચિતરેલું છે ડ્રોઈંગ નિષ્ફળિયાદ નિભાવજે. કડક મીઠી સુગર કોટે સાંસારિક સ્ટાઈલો કડવી મીઠી સુગર કોટેડ સાંસારિક સ્ટાઈલો. મોઢું બગાડી પીઓ તોય ફરજિયાત ફાઈલો મોઢું બગાડી પીઓ તોય ફરજિયાત ફાઈલો. જબરજસ્તી બળજબરીથી પીવા જ પડશે જબરજસ્તી બળજબરીથી પીવા જ પડશે. તલમાં છે તેલ તેથી પીલાવું જ પડશે તલમાં છે તેલ તેથી પીલાવું જ પડશે. ભૌતિક સુખથી દેહ વિટામિન વધુ ગારવતા ખૂંચશે ભૌતિક સુખથી દેહ વિટામિન
વધગારવતા ખૂંચશે. અપમાનોથી આત્મવિટામી ઉખડે મોહ સમૂળે. અપમાનોથી આત્મવિટામિન ઉકળે મોહ સમૂળે. અપકારી ઉપકારી છે વૈરાગ્ય વધારશે. અપકારી એ ઉપકારી છે વૈરાગ્ય વધારશે. સમતા સ્થાપક નિમિત્તોને વ્યવસ્થિત ભેટાવશે. સમતા સ્થાપક નિમિત્તોને વ્યવસ્થિત ભેટાવશે. હિસાબી છે વ્યવહાર શોધોને જડશે. હિસાબી છે વ્યવહાર શોધોને જડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. આપણા જ રિઝલ્ટો આંખ સામે આવશે. આપણા જ રિઝલ્ટો આંખ સામે આવશે. આવે છે તે સ્વીકારી લો દુનિયા આ થમશે. આવે છે તે સ્વીકારી લો દુનિયા આ થમશે. અપમાન દેનારા નિજ શક્તિ આપશે. અપમાન દેનારા નિજ શક્તિ આપશે. સમજીને સમાનારા કર્મ ખપાવશે. સમજીને સમાનારા કર્મ ખપાવશે. જેવું તને જોઈએ છે તેવું પહેલા આપજે. જેવું તને જોઈએ છે તેવું પહેલા આપજે. જેવા ફળ ચાખવા છે તેવા બીજ રોપજે. જેવા ફળ ચાખવા છે એવા બીજ રોપજે. કેરી તારે ખાવી હોય તો આંબલા તું 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 રોપજે. કાયા કેરી ધરતીમાંથી દ્વેષ હિંસા નીંદજે. કાયા કેરી ધરતીમાંથી દ્વેષ હિંસા નીંદજે. હિસાબી છે વ્યવહાર શોધોને જડશે. હિસાબી છે વ્યવહાર શોધોને જડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. જેણે ઝેર પાયા તેને દીધા જેને આશીર્વાદ. જેણે ઝેર પાયા તેને દીધા જેણે આશીર્વાદ. ચૂક દે હિસાબ દઈ છૂટી ગયા વિતરાગ. ચૂક દે હિસાબ દઈ છૂટી ગયા વિતરાગ. છૂટી ગયા વિતરાગ. છૂટી ગયા વિતરાગ. ભોગવે છે તેની ભૂલ અંતરમાં ઘૂંટજે. ભોગવે છે તેની ભૂલ અંતરમાં ઘૂંટજે. વધારેમાં વધારે ભૂલ ક્યારે થાય? હિસાબ ચૂકવતી વખતે થાય. હિસાબ તો ચૂકવાઈ જાય પણ આપણું દાપણ આપણે નાખી દઈએ. આને બરોબર ના કર્યું, આ બરોબર નથી, આ આમ છે, આ તેમ છે, એમ કરીને હિસાબ ચૂકવાઈ ગયો પણ વધારે નવું અભિપ્રાય આપી દીધો, નવા ડખા કર્યા. એટલે વિતરાગ ભગવાન શું કરે? હિસાબ ચૂકવાઈ જાય, ચાલો પતી ગયું, ફિનિશ કરી ગયું, છૂટા થઈ ગયા. ખ્યાલ ને? આપણે આ ભૂલ વધારે કરી.
હિસાબ ચૂકવતી વખતે ભૂલ થાય છે. ચૂકવાઈ તો જાય છે વ્યવસ્થિતના હિસાબે, પણ આપણને મંજૂર હોતું નથી. એટલે દાદા ભગવાને એટલે વાક્ય આપવું પડ્યું, બન્યું તે ન્યાય અથવા બન્યું તે કરેક્ટ. આ બહુ મોટું વાક્ય છે. તમે જે ભૂલ કરીને આવ્યા છો એ ભૂલ ચૂકવાઈ જશે, ચૂકવાય છે, પણ નવી ભૂલ ના થવી જોઈએ. નવી ભૂલ આપણે મેક્સિમમ ક્યારે કરીએ છીએ? ચૂકવતી વખતે. જ્યારે ચૂકવણું થતું હોય ત્યારે ભૂલ થાય છે. આજે હું ગુસ્સે થઈ ગયો તો શેના માટે? ચૂકવણું હતું ને, તમારે સ્થિર રહેવાનું હતું. ચૂકવતી વખતે ભૂલ થાય, કારણ કે ચૂકવતી વખતે આપણને એવું લાગે છે કે મારી ભૂલ નથી. એટલે જેમ જેમ કન્ફર્મ થાય મારી ભૂલ છે એટલે પછી સ્થિરતા રહે અને ચૂકવાઈ જાય અને નવો ડબ્બો બંધ થઈ જાય. ચૂકવતી વખતે મેક્સિમમ ભૂલ થાય. ચૂકવતી વખતે ચાલો આ એક રીતે સમજાવો ને, કાય કેરી ધરતીમાંથી દ્વેષ હિંસાની જે હા, કાયામાં તમે નાખેલું છે દ્વેષ, હિંસા, બધું અંદર બીજ નાખેલા જ બધા. એટલે અવળા વિચાર આવે તમને. કોઈના માટે દ્વેષ થાય, કોઈના માટે અવળા વિચાર આવે, હિંસા મારી નાખવાના વિચાર આવે, અભાવના વિચાર આવે, પીડા આપવાના વિચારો આવે. એ તમે અંદર રોપેલું છે. તો કે કાયામાંથી કાયા માટી છે ને, માટી છે, તો કે એમાં તમે ભાવરૂપી આ બધું નાખેલું છે, દ્વેષ ને હિંસા. તે નિંદી નાખજે હવે. બરાબર? ચાલો. ભોગવે છે તેની ભૂલ અંતરમાં ઘૂંટજે. ભોગવે છે તેની ભૂલ અંતરમાં ઘૂંટજે. અંતરમાં ગુંજે એટલે અંતરમાં ગુંજે એટલે આ જે ભોગવતો આવી રહ્યો છે એ તારી જ ભૂલનું પરિણામ છે. એ અંદર અંતરમાં રાજ્ય ગુંજે એટલે જેમ પહેલા છે ને નાનપણમાં સ્લેટની અંદર એ કરે, એ કરે, એ કરે, એ કરે, એ કરે, એમાં આપણે દિવસમાં ભોગવે તેની ભૂલ, તારી ભોગવે તેની ભૂલ, ભોગવે તેની ભૂલ. જમવાનું ના મળ્યું તો ભોગવે તેની ભૂલ. રોટલી ખાવીને રોટલો મળ્યો તો ભોગવે તેની ભૂલ. કારેલું શાક આવ્યું ના ભાવતું હોય તો ભોગવે તેની ભૂલ. જમવા આવ્યા અને ભૂખ ના લાગી ગયો તો ચલો આજે જમી લો, થઈ ગયું છે, ગરમ ગરમ જમી લો, તો ભૂખ લાગી નથી, ભોગવે તેની ભૂલ. ના ખાવું તો ખાવું પડે. જે કપડા પહેરવાના હોય એ કપડા જ પહેરવાના આવે કે આજે ઓલા ઇસ્ત્રી નથી થયા તો પહેર, ભોગવે તેની. આ પંખો પાસ ચાલતો હતો, કોઈને હું નથી આવતું, ભોગવે તેની ભૂલ. ને દાંત દુખે તો ભોગવે તેની ભૂલ. સામો વાળા આપણું સાંભળે ના તો ભોગવે તેની ભૂલ. પૈસા હોય તો એ વાપરી ના શકે તો પૈસા વાપરવો પડે. એક જીગર જોઈએ માણસ રાખી મૂકે પણ વાપરી હા નીકળે નહીં. હે આમાં કર્યા કરશે એનો સર પાછી જોયા કરશે. હે જોઈ જોઈ રમતા વાપરી નહીં. એટલે પૈસા વાપરવા એ પણ એક પુણ્ય જોઈએ. અને અમુક લોકો વપરાય જાય ને હું ભાગવું જોઈએ એ ભૂલ. વધારે વપરાય જાય એવું લાગે તે ભૂલ. ના વપરાય ને જોયા કરે ને ના વાપરવા જોઈએ વપરાય નહીં તે ભૂલ. નાવા જઈએ ને હમણાં ગરમ પાણી આપે તો ભૂલ તમારી વાળી. આટલી ગરમીમાં ગરમ પાણી જાય, આ શિયાળામાં ઠંડુ પાણી આપે ભોગવે તેની. એક દિવસ તો મારે ગરમ પાણી ફૂલ પર ગરમ પાણી આવ્યું, ઠંડુ પાણી ના આવે. એટલું ગરમ પાણી હતું ને કે વાત નહીં કરવાની. અને પાછું બીજું પ્રોબ્લેમ શું થયો? ટબ નહોતું અંદર. શું હતું? ટબ નહોતું. હવે કેવી રીતે નાહવાનું? હાથ ના નખાય પાણીમાં. ટબ તો કઈ ટબ ને કઈ કરવું પણ ટબ નહીં.
ઘર ઠંડુ પાણી ના આવે અને બાલટી ભરેલી. હવે કરવાનું શું? તે છેવટે પાણી આમાં લીધું, આમાં અને 2 મિનિટમાં નીકળી ગયો ને તો ઓલો કે કેમ નીકળી ગયો ભાઈ, આટલા જલ્દી લાગી દીધું? આ હું ચાલુ છું કે એટલે ટબની કેટલી ઇમ્પોર્ટન્સ છે એ સહયોગ ભેગો નથી થતો. તમને લાગે કે ટબ શું છે? ટબને તો ચલો ઘણી વખત બાથરૂમ હોય ને આપણે લાત મારી દઈએ. એટલે આ ટબની કિંમત તને ખબર નથી. આ ટબ નહીં પડે દવાઈ નહીં તારા કરી વાન નથી, તને લાતો ના મારી. જોજો તમે ઓબ્ઝર્વ કરજો, બાથરૂમમાં ટબ પડ્યો ને લાત મારી દેજો. ઓલો આમ તેમ ગમી ને આમ તેમ થઈ જશે. હે ખૂણા બેસી જાય પૂરો થઈ જાય. પછી કહે છે કઈ વાંધો નહીં, લાતો મારો પછી પાછા થઈ જાય. આવું મુશ્કેલી છે બહુ. હું અમદાવાદ ગયો હતો હમણાં વચમાં, તો બહુ સરસ ઘર છે. તો એ કે ગરમ પાણી આવી જશે પણ કઈ ચિંતા ના કરો. ચાલુ કરું, ગરમ પાણી આવે જ નહીં. 1 બાલટી છોડ્યું, 2 બાલટી છે તો પાણી જવા દો, છોડો આવે જ ના. પછી એ કાઢીને આપણે તો આવે. બીજા દિવસે કે આવશે, બીજા દિવસે કહ્યું આવે જ ના. પાછું એને લાવી આપ્યું. એમ 3-4 દિવસ થયા પણ મારાથી ગરમ પાણી આવે તો ભાઈ મેં તું જ કાઢી આપે. આવું છે. એટલી બધી ભૂલો કરીને આવ્યા છે ને આપણને સમજણ જ નહીં પડતી. આપણે કોઈને કહેવું પડે તો સારું ના કહેવાય. આપણે કોઈના ઘરે હોય તો જેમ કરે તેમ ડિસ્ટર્બ ના કરાય કોઈને. જેમ બધા આપણે આપણું કરી દેવાય. પણ આ કેવું છે એમ ને એમાં પાછું આપણને લાગે શું તમારી સિસ્ટમ બરોબર નથી. એટલે નવી ભૂલ થાય. એટલે તારા પરિણામ કેટલા ખરાબ છે કે એની આટલી ફાઇન સિસ્ટમ છે, ખાલી નળ ચાલુ કરો ગરમ પાણી આવે પણ તને નથી આવતો. કેટલો અભાવ કેવું તું છે. પરિણામ ઉદય પરિણામ કેવા છે? ઉદય પરિણામ આગળ વાત કરીને કે પૈસા વાપરવા છે પણ તોય વાપરી નથી શકાતા. પણ તો વાપરવા તો વાપરી શકાય ને, કેમ ના વાપરી શકાય? તો છૂટતા નથી એવું જ ને. જોજે ને પણ છૂટતા નથી તારે નથી વાપરી શકાતું ને. તું ઓબ્ઝર્વ કરજે. અને કોઈ વખત વાપરીશ ને તો તને એમ થશે બહુ વાપરાઈ ગયા. આ બધા ભૂલ છે બધી. નોર્માલિટીમાં ક્યાંય નથી. આપણે જ્યાં વાપરવો જોઈએ ત્યાં વાપરો. પછી આપણે કહે હમણાં છે ને એ અઠવાડિયું જવા દે, બહુ મસ્ત શેડ આવવાનું છે, પછી વાપરીશું. એમ તેમ કરીને પણ ઓછું થઈ જાય. એ જે દાદા ભગવાનનો દાખલો છે ને કે કોઈને એમ હોય કે ભાઈ કોઈના દબાણથી તમે ડોનેશન આપો છો તો અંદર ભલે તમે ડોનેશન આપો છો પણ સામે અંદર ભાવ એમ થાય કે અહીંયા આપવા જેવા નથી એમ. અને કોઈ છે કે અત્યારે આપી નથી શકતો પણ એને અંદર ભાવ એમ થાય કે મારી પાસે હોત તો હું આપત. એટલે મારે એવું થયું કે કોઈએ કીધું ને મારે અપાયા ને આ દાખલો ખબર છે તો પણ અંદર હજુ એવો ભાવ નથી થતો કે અપાયા તો સારા અપાયા છે. એટલે એ જ કહું છું, એને જ ભોગવટો કીધું. અંદર તમને કહી દે, અંદર કહ્યું એટલે સમજવાનું ભૂલ થઈ. ભૂલ હતી અને પાછી નવી ભૂલ થઈ. આપી દીધા અને સારી જગ્યાએ જ આપ્યા તો કહી દે એટલે કરેક્ટ નથી વાત. કહી દે ના, નહીં તો પછી આપણે એમ સમજી લેવાનું કે ચાલો ભાઈ જે ખરાબ રસ્તે આવેલું તે કહીને જો ચાલો નિકાલ તો થઈ ગયો. એવા પૈસા રાખીને શું કરવાનું? નિકાલ થઈ ગયો. ચાલો ખરા ને, ખોટા રસ્તે આવેલા હોય ને એ પૈસા જતી વખતે કહી દે નહીં જાય. તિરુપતિ બાલાજીમાં બહુ જ સોનું ચડાવે ને તો એની જે પૂજારીના છોકરીઓના લગ્ન થયા ને તો આખા સોનાથી પૂરેપૂરી રદાયેલી હતી. હવે મને એવું થઈ ગયું કે મારા મંદિરમાં પૈસા આપવા નથી, ભગવાનને ક્યાં જરૂર છે? ભગવાનને જરૂર છે જ નહીં, ભગવાનની પૂજા કરનારને જરૂર છે. ભગવાનને જરૂર નથી સોનાની, ભગવાનની પૂજા કરનારને સોનાની જરૂર છે. જો એ પૂજા કરનારને સોનાની જરૂર ના રહે તો ભગવાન કહે છે હું તને મારા જેવો બનાવીશ. વાસ્તવની એવું જોઈએ.
પૂજારી સાથે 2 દિવસ ના રહી શકાય આપણાથી. અમે તો તિરુપતિમાં ગયા હતા તો અંદર દર્શન કરવાના આવ્યા ને, તો જેવા અંદર ગયા ને એટલે 20નું બંડલ જ રાખ્યું હતું હાથમાં. એટલે એ પૂજારી આવ્યો 20 રૂપિયા, બીજો આવ્યો 20, ત્રીજો આવ્યો 20, ચોથો આવ્યો 20. કેમ આપ્યા 20? તો કે આગળ જાય ને તો મને ઉભો રહેવા દે. તો બધા ધક્કો મારી કાઢે કે ભાઈ, એટલે પછી 20 રૂપિયા આપ્યા ને 4-5 જણાને, એટલે ધીરે આમ બહાર આમ સાઈડમાં લે, દર્શન કરો. એટલે પાછું ધક્કો મારે ને એટલે બીજા 20. હવે એ 20 કેમ આપ્યા આપણે? આપણને લાલચ છે કે આ ભગવાનના દર્શન કરીએ ને તો આપણી પાસે સોનું આવશે. ચાલો, ભોગવે છે તે ઘૂંટ છે, બસ ઘૂંટ છે. ભોગવે તેની ભૂલ અંતરમાં ઘૂંટ છે, બહાર ના કહીશ, બહાર ના બોલતા. સાસુ રસોડામાં પડી ગઈ કે બાથરૂમમાં પડી ગઈ તો કે આવી નહીં ભોગવે તેની ભૂલ, ના બોલતા. ભૂલે છે કે ના બોલતા? તો એ સબ શિબિરમાં શીખીને આવ્યા છે. શિબિરમાં શીખીને આવ્યા ભોગવે તેની ભૂલ ના બોલાય. ભોગવે તેની ભૂલ બહાર બોલવાનું નથી, બિલકુલ બોલવાનું નથી. એકનો એક છોકરો મરી ગયો, ભોગવે તેની ભૂલ ના બોલાય બાપા. જોજો પડોશીનો ડાયવોર્સ થઈ ગયા, ભોગવે તેની ભૂલ ના બોલાય. આપણે જેને સાંત્વના આપી દે બહુ આમ છે ત્યારે જ્ઞાનની વાત ના કરે. ભોગવે તેની ભૂલ તો આપણા મનના સમાધાન માટે છે. ભોગવે તેની ભૂલ એ દવા છે. એ કઈ દવા છે? તો કે જે વસ્તુ આપણને કોણ દુઃખ આપે છે આપણને ખબર નથી. તે દાદા ભગવાને જોયું કે આને હું ગમે તેટલું કહીશ પણ એ જલ્દી સમજણ પડે નહીં. એટલે આપણને દુઃખ કોણ આપે છે તે ન ખબર પડવાને કારણે સમજવા માટે દાદાએ કીધું કે તને જ્યારે દુઃખ પડે ત્યારે આ ભોગવે તેની ભૂલ વાપરશે એટલે તને દુઃખ નહીં થાય. દુઃખથી છૂટવા માટે આ વાક્ય છે. સરસ શેના માટે છે? દુઃખથી છૂટવા માટે. આપણે બસની લાઈનમાં ઉભા રહ્યા ને ત્યારે જ બસ ના આવે અને બસ આવી તો કોઈ ચડવા ના દીધા, ખરા ને? તો તારે શું સમજવાનું? એટલે જે અંદર દુઃખ થતું હતું કે બસ વાળા આવા છે, લોકો આવા છે, બદમાશ છે, આમ છે, તેમ છે, બધું કશું ના થાય. દુઃખ શાંત થઈ જાય. પોતાના દુઃખથી છૂટવા માટે દાદા ભગવાને આ વાક્ય આપેલા છે. એટલે પોતાનું દુઃખ તો કોઈને કહેવાય નહીં. એટલે ભોગવે તેની ભૂલ અંદર રાખવાનું, બહાર કહેવાય નહીં. બહાર બોલાય નહીં ભોગવે તેની ભૂલ, ક્યારેય ના બોલાય. અને કોઈને કહેવા માટે પણ નથી. આ વાક્ય ફક્ત ને ફક્ત પોતાના માટે વાપરવાનું છે, પોતાના દુઃખના ઉપાય માટે છે. આ કોઈને ક્યારેક કંઈક બહુ થાય અને તમે બહુ નજદીકના માણસો હોય અને તમારી બધું સમજાવવાની શક્તિ હોય તો કદાચ સમજાવજો, પણ એપ્લાય તો પોતાના માટે કરો. પોતાના દુઃખથી દૂર થવા માટે દાદા ભગવાને આ વાક્ય આપેલા છે. અહીંયા મંદિરમાં આવે અને રૂમ ના મળે તો શું સમજવાનું? અઘરું છે સમજવું. પણ જો આ ભોગવે તેની ભૂલ સમજાઈ જાય તો કેટલું મોટું કામ થાય એ આપણને નથી ખબર. આપણને રૂમ જોઈએ છે, ના નથી પાડતા. રૂમ જોઈએ પણ અથવા જે હોય સરખું રહેવા જોઈએ, ના નથી પાડતા. પણ જો એની અંદર ભોગવે તેની ભૂલ પકડાય તો એટલું મોટું કામ થઈ જાય કે વાત નહીં કરવાની. ટ્રેનની અંદર સીટ ફાટેલી મળે તો આપણને કોઈ બૂમો પડતી નથી કે હશે ચલો. અહીંયા આવે ત્યારે કે રૂમ મળે તો જ આવું, નહીં તો આવતો નથી. એટલે એના માટે તમે કરોડો રૂપિયાનો સત્સંગ છોડવા તૈયાર થઈ ગયા. એનો મતલબ પોતાનું હિત ખબર નથી. દાદા ભગવાને એટલે કીધેલું, એક વાક્ય કીધેલું, સત્સંગમાં ગમે તેટલી અગવડ પડે તો એ સત્સંગમાં જજો, અને સંસારમાં જ્યાં ગમે તેટલી સગવડ પડે પણ ત્યાં બહુ જતા નહીં. બહુ મોટું વાક્ય છે. ભોગવેની ભૂલનો એક દાખલો કહું. આ બરોબર. અમારા ટાઇલ્સ
કોને મોકલાવી? અમે લોકો આને નવનીતને. હા. પછી એ લોકો પૈસા જ ના આપે. હા. પછી થોડાક દિવસ થયા એ તો રાતે ઘસઘસાટ ઊંઘી જાય. મને ઊંઘ ના આવે. ગાઈસ મોકલી બીજા હે. ત્યારે મને એમ કે ઓહો હું તો બહુ એની બોલો હું બહુ તો મારી ભૂલ કરી દે. એ તો દેવાવાળા છે. એને ઘસઘસાટ ઊંઘી ગયા. હું નહીં મને ઊંઘ નહીં. રાતે 3 વાગે તો ઊંઘ ના આવે. હા, એટલે એટલા માટે એવું થયું કે આપણે કોઈને ચઢાવેલા હોય, અનુમોદન કરેલું હોય તો બીજાને આપ તું તારે ચિંતા નહીં, આપ તું તારે. એ અનુમોદનનું આ પરિણામ આવ્યું. ઓલાની યાદ જ ના આવે, પણ જેને અનુમોદન કર્યું ને એને ઊંઘ ના આવે. ઊંઘ ના આવે એવું થયું. એટલે કેવા પ્રકારની ભૂલ છે એના પર છે આખું. અનુમોદન કર્યું એટલે ચઢાવ્યો તમે બીજાને. તો તારે આ પૈસા ના આપીશ, પૈસા ના આપીશ, ના અપાય, ના અપાય. આડોશી પાડોશી વાળાને ચડાવીને આપણે હા. તું ના કરીશ તારા હસબન્ડને ઊંઘ આવે ને તું પંપાડ કરે લે તારે તું એ લેતી જા હવે. બરોબર, ચાલો સચિન એટલે આ ભોગવે તેની ભૂલ દિવસમાં એટલી 4-5 વખત જુઓ તો ખરે ના જોવાય. ભગવાન હથેળીમાં અમે એરપોર્ટ પર ગયા હતા તો એરપોર્ટ પર ગયા તો માણસ આવી ગયો, ગાડી ચાલુ કરી, થોડા આગળ ગયા અને પંચર પડ્યું. શું થયું? પંચર પડ્યું. તો ઓલા લંડન થી આવેલા તો કે અમને ખબર નથી, એટલે અમે 2-3 જણા લેવા ગયેલા. એમાંથી 2 જણા કહે છે કે મને તો ભાઈ એને કઈ ખબર નથી, એટલે મને ખબર હતી એટલે મારે શું કરવું પડે? ટાયર નથી. પંચર કરવું પડે ને સૌ. મને ખબર છે એટલે એ 4-5 બધા ગયા અને રાત્રે 12-1 વાગે એક દોડ ગયો તો ત્યારે ગાડી નીચે ઉડી ગયો. હવે કાંઈ પેલો કોણ છે એ મને નથી ખબર, એટલે લેવા ગયા સાથે હું ગયો તેમાં આ ફસાયો. ભૂલ તો જો કેવી છે, કેવી ભૂલ. નથી ઓળખતા, નથી કરતા અને છતાં રાતે 1-1:30 વાગે ત્યાં રોડ પર ઉડી ગયો. ત્યારે તમને એટલે એવું ના એટલે મને એટલો ગુસ્સો આવ્યો ને કે સાલા આને ભોગવેલી ભૂલ હવે સમજાવી જ છોડ્યો. આખા રસ્તામાં ગાડી તો ચાલુ કરી પણ પછી ભોગવેલી ભૂલ છોડ્યું જ નહીં. મેં તને સમજાયું સમજી લેજો એમ કોઈ સમજાવી નથી. ત્યારે તમને એવું ના થયું કર્યું કોઈ એને ભોગવવાનું મારે એવું ના હવે ત્યારે હું ખબર પડે ત્યારે તો એમ કે આપણે હેલ્પ કરીએ છીએ. હવે તો હું પહેલું ત્યારે થયું કે સાલા કપડા પકડે એ પણ સફેદ લેંગા જપાઈ જતા ત્યારે કે આપણે હેલ્પ કરીએ છીએ. પછી ખબર પડે આ પાંચમાની કોઈ ભોગવતો આપણે ભોગવવું જોઈએ. એટલે બુદ્ધિ કામ કરે નહીં તમારી. ભોગવે તેની બહુ ગજબનું વાક્ય છે. દાદા ભગવાન કે આ વાક્ય તમે સમજો ને અમારી કૃપા એમને ઉતરી જાય તમારી પર. એક જણે દાદા ભગવાન કીધું દાદા તમારા ભોગવે તેની ભૂલ તો હું આપણી સાંભળી છું. દાદા શું વાત કરે છે? તને કેમનું સમજાયું? આપણે દાદા કેમનું સમજાયું? એને 2-4 દાખલા આપ્યા કે વાઈફ સાંભળતી નથી. દાદા ને તો તરત જ મારી ભૂલ કેમ સાંભળતી? મેં બહુ ચડાવી છે. દાદા કે શું વાત કરે? તારી ભૂલ છે, વાઈફની ભૂલ નથી. ના દાદા મારી ભૂલ છે. એટલા બધા દાદા ખુશ થઈ ગયા, બહુ આશીર્વાદ આપ્યા. ભૂમિની ભૂલ તમે સમજાયું, એટલા ખુશ થયા વાત નહીં કરવા. આપણે દિવસમાં 2 વખત તો સમજીએ કે ના સમજીએ? 2 વખત આવે કે ના આવે? મારે તો દિવસમાં 25-50 વખત આવે છે. 25 થી 50 વખત દાખલા જો મારે કહે છે તો એટલા દાખલા આપો કે વાત નહીં કરવાની. તમને ઊભું નથી થતું, સમાધાન થઈ જાય છે. એટલે સમજ કરવાનું. કોઈ વખત ઊભું થાય આ પંખો થયો ત્યારે 2 દિવસ વધારે ચાલ્યું. 48 કલાક અને બીજા 12 કલાક એટલે 50-60 કલાક ચાલ્યું. એટલે સર ના થયું ત્યારે ભોગવેલી ભૂલ રહી ગયું એમ કહેવા માંગે. એટલે તમારી ભોગવેલીની ભૂલની કેપેસિટી પણ કોઈ વખત 2 મિનિટની હોય, 5 મિનિટની હોય, પણ 60 કલાક ચાલ્યું એટલે ઢીલું પડી ગયું. એટલે કઠણ થવું જોઈએ, પાકું થવું જોઈએ. નહીં આમ એટલે આવે. પણ ગાડીની બાબતમાં તો પેલા તમે ઓળખતા નથી, કશું જાણતા નથી, છતાંય તમારે કરવું પડ્યું. તો અમારા જવાને તો બુદ્ધિ એમ થાય કે ભાઈ હું તો અહીંયા પાર્ક કરી દઉં, તારે જે કરવું એ કરજે. વાત નથી કરે, સામાન પડેલો છે તે બધો
અરે સિચ્યુએશન જ એવી હોય કે તમારે કરવું જ પડે. તમે કે છૂટવવાની વાત કરો એ ભૂલી જજો. કર્મોના હિસાબ એવા છે કે તમારે છૂટવું હોય તો એ છૂટાય ના. તો ત્યારે તમને એવું ના થાય કે અમારા આ રૂમમાં છે ને, અમારા રૂમમાં બીજાના પલંગ પર ના સુવાય. સુઈ જાય તો કઈ કે શું થયું ભાઈ કેમ? બહુ ઉઘાડું કરવા જેવું. બરોબર? એટલે ભોગવે છે કોઈ દિવસનો 2 વખત તો ભૂલો એમ કહેવાય. ચાલો સચિદાન બોલજો. ભોગવે છે તેની ભૂલ અંતરમાં ઘૂંટજે. ભોગવે છે તેની ભૂલ અંતરમાં ઘૂંટજે. એડજસ્ટ એવરીવેર અથડામણથી છૂટજે. એડજસ્ટ એવરીવેર અથડામણથી છૂટજે. જન્માંતરની જાત્રાઓમાં અગડમ બગડમ કીધી હોય. જન્માંતરની જાત્રાઓમાં અગડમ બગડમ કીધી હોય. સર્વેની માફી માંગુ છું અંતરના આંસુથી રોઈ. સર્વેની માફી માંગુ છું અંતરના આંસુથી રોઈ. લેણા દેણા પૂરા કરીશું ત્યારે દુનિયા છોડશે. લેણા દેણા પૂરા કરશું ત્યારે દુનિયા છોડશે. લેણા દેણા પૂરા કરશું ત્યારે દુનિયા છોડશે. લેણા દેણા પૂરા કરશું ત્યારે દુનિયા છોડશે. કેવળ આત્માને સર્વૈએ અમૃત પીવા પડશે. કેવળ આત્માને સર્વૈએ અમૃત પીવા પડશે. હિસાબી છે વ્યવહાર શોધો ને જડશે. હિસાબી છે વ્યવહાર શોધો ને જડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. જય સચ્ચિદાનંદ. 10 વખત 10 મિનિટ ઓછો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે અંતર્યામી પરમાત્મા. હે અંતર્યામી પરમાત્મા, આજ મારામાં પણ વિરાજેલા છો. આપનું સ્વરૂપ આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. એ જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા છે. એ શુદ્ધાત્મા ભગવાન હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે મેં જે દોષો કર્યા છે સર્વ દોષોને તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદય એક મિનિટ બસ જાહેર કરું છું. આપણે બોલીએ આ પ્રાર્થના બોલવા માટે નથી. રાત્રે બને તો એક જરાક આવું જોઈ લેવું, કઈ અવળા ભાવ થયા હોય, ભોગવતીની ભૂલ ના સમજાયું હોય, કોઈને દુઃખ અપાઈ ગયું હોય, કઈ સ્વાર્થ કર્યો હોય, તે બધું ડિક્લેર કરવાનું. ચાલે ને તો બધો કચરો ભેગો થઈ અને બધું બગડી જશે. એટલે થોડું ચોખ્ખું તો થાય ને. આપણે ઘર ચોખ્ખું કરીએ છીએ, ઘર ચોખ્ખું કરતા અડધો પોણો કલાક થાય, આટલું તો કરતા 5 મિનિટ, હાર્ડલી ઇટ ટેક્સ 5 મિનિટ્સ. તો બને તો આટલું નાખજો, નાખો તો સારું છે. પછી તો એનાથી શું કહેવાય, મોડું જોવું ગમશે આપણને. ગમશે આપણને. આપણું મોડું જોવું ગમતું નથી નોર્મલી. આમ તો ગમતું હોય પણ જરાક મોડા પર તેજ આવે. શું કચરો સાફ થાય ને સારું લાગે જરા. ચાલો. આપની સમક્ષ જાહેર કરું છું. આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદય
હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. અને આપની પાસે ક્ષમા પ્રાર્થું હે છું. પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો અને ફરીથી એવા દોષો ક્યારેય પણ ન કરો. ક્યારેય પણ ન કરો. એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ 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 જગતપતિ. જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સંત પુરુષોનું યોગ અને બળ, પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ, જગતના જીવ માત્રનું જગતના જીવ માત્રનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમોને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમોને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નીચે ઉતરતા બૂટ ના મળે તો જોજો.